આજે અહીંયા આગળ આ શ્યામવાડીમાં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેઓની પરમ પાવન ઉપસ્થિતિમાં ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓની પરમ પાવન ઉપસ્થિતિમાં અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેઓના આશીર્વાદથી અને અનુકંપાથી આજે અહીં આગળ આપણે પિતૃ મોક્ષ માટે એવું એક સત્કર્મ કરવા જઈ રહેલા છીએ કે જે સત્કર્મ આપણા ભારત વર્ષની અંદર હજારો વર્ષથી લોકો કરી રહેલા છે. આજે આપણે એવા સદભાગી રહેલા છીએ કે જે વાડીની અંદર આપણે આ ઉત્સવનું આયોજન કર્યું, પારાયણનું આયોજન કરેલું છે એ શ્યામવાડી. ખાસ તો આ વિસ્તારની અંદર જે બધા હરિભક્તો અને ભાવિકો રહે છે બધાનો એક દિવ્ય સંકલ્પ કે આપણા પિતૃઓને માટે કંઈક કરીએ. આમ તો પિતૃઓને માટે આપણે જુદું જુદું કરતા હોઈએ છીએ, પરંતુ આ મહિનો ભાદરવો મહિનો છે અને ભાદરવા મહિનાની અંદર સ્વાભાવિક રીતે કોઈ પણ પોતાના પિતૃઓને માટે નાનું પણ સત્કર્મ કરે, નાનું પણ કાર્ય પિતૃઓ માટે કરે તો પિતૃઓને તો ચોક્કસ ફાયદો થવાનો જ છે અને પિતૃઓ તો પિતૃલોકની અંદર પધારશે જ. પરંતુ જે કંઈ આપણે રહેલા છીએ આપણે બધા પણ આ લોકનો પરિત્યાગ કરી અને જ્યારે ધામમાં સિધાવીશું ત્યારે આપણા માટે પણ આ કર્મ થઈ રહેલું છે. એટલે જીવતાઓ એના માટે અને પિતૃઓ માટે આવું એક સત્કર્મ આપણે કરી રહેલા છીએ. એ સત્કર્મનો જ્યારે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે આપણા ભારત વર્ષનો મહાન ગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણ. આમ તો કોઈ વ્યક્તિ ધામમાં જાય તો એની પાછળ કોઈ ગરુડ પુરાણ બેસાડે અથવા તો કોઈ ભાગવત પુરાણ બેસાડતા હોય છે અને એની કથા સામાન્ય રીતે આપણા ભારત વર્ષની અંદર ગવાતી હોય છે, થતી હોય છે. તો આજે એવા એક સત્કર્મ માટે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે શ્રીમદ ભાગવત એની 5 દિવસ સુધી આપણે પારાયણ સાંભળીશું. જેટલા સ્ટેજ ઉપર પિતૃઓના ફોટા અહીંયા આગળ રાખેલા છે અને મહિલાઓના ફોટા જે સભા મંડપમાં પ્રવેશ કરતા ત્યાં આગળ રાખેલા છે. આ તમામ પિતૃઓના સગા વાલા મિત્રો એ બધાના જીવનની અંદર એને ચોક્કસ શાંતિનો અનુભવ થશે. એના જીવનની અંદર તન મન અને ધનથી ભગવાન એને ખૂબ સુખી રાખશે. એટલું જ નહીં પરંતુ આ લોકની અંદર એના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્રણે રહેશે. એટલા માટે કે જે કોઈ પોતાના પિતૃઓને માટે કરે છે એ પિતૃઓ પિતૃલોકની અંદર આશીર્વાદ આપણને આપશે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર 14 લોકનું બ્રહ્માંડ બતાવવામાં આવ્યું છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. આ પૃથ્વીલોક છે. ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. આ 14 લોકના બ્રહ્માંડની અંદર આપણે બધા પૃથ્વીલોકની અંદર અત્યારે રહેલા છીએ. આપણી નીચે 3 લોક છે જેની અંદર દૈત્યો રહે છે. એની નીચે બીજા 3 લોક રહેલા છે જેની અંદર નિશાચર એટલે કે રાત્રે ચરનારા રાક્ષસો રહે છે. અને છેલ્લો લોક છે જે પાતાળ લોક કહેવાય, જેની અંદર નાગ અને નરક ના લોકો ત્યાં આગળ રહે છે. આપણી ઉપર ભુવર લોક આવે જેની અંદર મલિન દેવતાઓ રહે છે અને ભુવર લોકની ઉપર સ્વર્ગ લોક આવે છે જેમાં ઇન્દ્રાદિક દેવતાઓ રહે છે અને એની ઉપર પિતૃલોક આવે છે. અર્યમા વગેરે પિતૃઓ ત્યાં આગળ રહે છે. એની ઉપર 2 લોક છે જ્યાં આગળ ભૃગુ વગેરે ઋષિઓ રહે છે અને ઉપરનો સત્યલોક એટલે કે જ્યાં આગળ બ્રહ્માજી રહે છે. તો સ્વર્ગની ઉપરનો જે લોક છે અર્યમા વગેરે પિતૃલોક, એની અંદર કોઈ જો આપણા પિતૃઓ ગયા હોય જેને સદગતિ પ્રાપ્ત ન થઈ હોય, મોક્ષ ન મળ્યો હોય, ભગવાનના ધામમાં ન ગયા હોય, તો આજે તમામ પિતૃઓ માટે
આ એક અવસર આવેલો છે અને તમામ પિતૃઓ પોતપોતાના લોકમાંથી ભગવાનના દિવ્ય ધામમાં જશે. ભગવાનનું એક વિશાળ વિશદ સમગ્ર સુખનો ભંડાર જ્યાં ભરેલો છે એવા અક્ષરધામની અંદર એ બધા સિદ્ધાવશે. કારણ કે આપણે જે સત્કર્મ અત્યારે કરી રહેલા છીએ એ શ્રીમદ ભાગવત મહાપુરાણ અદ્ભુત આ ગ્રંથ છે. 5 દિવસ સુધી આપણે ભગવાન કૃષ્ણચંદ્રના ચરિત્રો સાંભળીશું અને ભારત વર્ષની અંદર શ્રીમદ ભાગવત તોલે કોઈ ગ્રંથ ના આવે એવો એક અદ્ભુત ગ્રંથ રહેલો છે, જેનો પ્રારંભ આપણા શાસ્ત્રોની અંદર પદ્મ પુરાણમાં એના મહાત્મ્યના 6 અધ્યાય બતાવવામાં આવ્યા છે. એટલે કે આ ભાગવત ગ્રંથ કેટલો મહત્વનો છે, કેટલો અગત્યનો રહેલો છે, એનું મહાત્મ્ય 6 અધ્યાયની અંદર બતાવે છે. એમાં સૌથી પહેલા અહીંયા આગળ આ ગ્રંથને શરૂ કરતા પહેલા નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર છે, એક પવિત્ર તીર્થ, જ્યાં આગળ ભારત વર્ષના 88,000 ઋષિઓ ભેગા થયા છે. તમે કલ્પના કરી શકશો કે જ્યાં આગળ 88,000 ઋષિઓ ભેગા થાય અને કેવો મોટો એક યજ્ઞ 1000 વર્ષ ચાલે એટલો મોટો યજ્ઞ ત્યાં આગળ થવાનો છે. અને બધા જ ઋષિઓ ગોઠવાઈ ગયા. શૌનક નામના એક મહર્ષિ આ સભાની અંદર આવ્યા, પધાર્યા. તમામ ઋષિઓ ઉભા થઈ ગયા, 88,000, અને શૌનક ઋષિને આદર આપે છે કે ભગવાન પધારો, સ્વાગતમ વો મહાભાગાહ, આપ અમારી આ યજ્ઞની સભાની અંદર પધાર્યા. શૌનક ઋષિનું આગમન થયું અને તમામ ઋષિઓ એને વિનંતી કરે છે કે અમને કથા સંભળાવો. અને શૌનકાદિક ઋષિઓ જે ત્યાં બેઠેલા હતા, ત્યાં સુત નામના એક બહુ જ મોટા પૌરાણિક જાણકાર એ આવ્યા અને આ સુતજીને વિનંતી કરી કે તમે તો તમારા પિતાની પાસેથી ભાગવત અને અન્ય પુરાણો ભણ્યા છો, તો અમને આ પુરાણની કથા સંભળાવો. તો સુતજી શૌનકાદિક ઋષિઓને 7 દિવસ સુધી ભાગવત સંભળાવે છે. અને આ ભાગવત ભારતની ગલી ગલીઓમાં ગવાય છે. આ ભાગવત ભારતના તમામ શહેરોની અંદર ગવાય છે. આ ભાગવત દેશ વિદેશની અંદર જ્યાં જ્યાં હિન્દુઓ રહે છે તમામ જગ્યાએ આ ગ્રંથ ગવાયેલો છે. કારણ કે આના મૂળ સજલ રહેલા છે અને જેના મૂળ સજલ હોય એ કોઈ દિવસ એનો પ્રવાહ તૂટે નહીં અને છૂટે નહીં. એટલા માટે તુલસીદાસજીએ એક બહુ સુંદર લખ્યું કે સજલ મૂલ જીન સરતન નાહી, પરસે ગયે પુની પારી સુખાહી. સજલ મૂલ જીન સરતન નાહી, પરસે ગયે પુની પારી સુખાહી. દિન સરતન નાહી, પરસે ગયે પુની પારી સુખાહી. સજલ મૂલ જીન સરતન નાહી, પરસે ગયે પુની પારી સુખાહી. પરસે ગયે પુની પારી સુખાહી. પરસે ગયે પુની પારી સુખાહી. આ પ્રમાણે જે નદીઓના મૂળ સજલ હોય એ નદી કોઈ દિવસ સુકાય નહીં. તમે જો ગંગા, યમુના, સરસ્વતી, બ્રહ્મપુત્રા કે કાવેરી નદી કોઈ દિવસ સુકાશે નહીં. પણ બોટાદની બાજુમાં ઉતાવળી છે, પાણી ઉતાવળું આવે જાય, ઉતાવળી ઉકાઈ જાય તરત, કારણ કે ના મૂળ સજલ રહેલા નથી. તો જે શાસ્ત્ર અને નદીના મૂળ સજલ હોય એ શાસ્ત્ર કોઈ દિવસ વાસી ન થાય, એ ક્યારેય સુકાય નહીં. યાવ ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપતા રહેશે ત્યાં સુધી આ ગ્રંથો ગવાતા રહેશે. કારણ કે આના મૂળ સજલ રહેલા છે અને આ ગ્રંથ ભગવાનની પાસેથી આવેલો છે. ભગવાન વેદવ્યાસના મુખમાંથી આ ગ્રંથ પ્રગટ થયેલો છે. એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર, સુતજી આસન ઉપર વિરાજમાન થઈ ગયા. 88,000 નો એક મોટો સમુદાય સામે બેઠેલો છે. સુંદર યજ્ઞ મંડપની અંદર યજ્ઞ ચાલી રહેલો છે
વાતાવરણ એકદમ મધુરું છે. બાજુમાં સુંદર બધા ઋષિઓ વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરી રહેલા છે. બ્રહ્મા હોતા અધ્વર્યું ઉદ્ગાતા લોકો યજ્ઞની અંદર ઘૂમી રહેલા છે. અને યજ્ઞના ધુમાડાની સાથે સાથે આવું એક સુંદર સત્કર્મ ત્યાં થઈ રહેલું છે. અહીંયા આગળ આ મહાત્મ્યના 6 અધ્યાયમાં બહુ સુંદર કહે છે શૌનક સુતજીને કે ભગવાન, અમે બધા મૃત્યુલોકની અંદર રહ્યા છીએ, તો મૃત્યુલોકની અંદર અમને એક વિવેક બતાવો કે ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચાસુરતાં ગતઃ ક્લેશા ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણમ. એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સંપન્ન એવો વિવેક, એની વૃદ્ધિ કેવી રીતે થાય અને જીવાત્માની શુદ્ધિ કેવી રીતે થાય. આ 2 પ્રશ્ન અતિશય અગત્યના પૂછ્યા. એક તો વિવેક કેમ વધે. તો તમે બધા અહીંયા આગળ આવ્યા તો આગળ કાર્યકર્તાઓએ તમારું સ્વાગત કર્યું કે પધારો. તમે શાંતિથી ખુરશી ઉપર અત્યારે બેઠેલા છો, બહુ વિવેકથી તમે બધા બેઠેલા છો. સમાજની અંદર હજારો પ્રકારના વિવેક છે. ખાવું કઈ રીતે, પીવું કઈ રીતે, બોલવું કઈ રીતે, વ્યવહાર કઈ રીતે કરવો, આખો સમાજ વિવેકથી ચાલી રહેલો છે. અને અત્યાર તો આ મોડર્ન યુગ કહેવાય. વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. આપણે મોડર્ન એરાની અંદર જીવી રહેલા છીએ. બીજી રીતે કેવું હોય તો વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આપણે શોધખોળના યુગમાં પણ જીવી રહેલા છીએ. એટલે વિવેક ખૂબ અગત્યનો રહેલો છે. જેના ઘરમાં વિવેકી વાતાવરણ હોય એનું ઘર ઘર ન કહેવાય, ધામ કહેવાય. એના ઘરને ધામની હવે તન મંડન મિશ્ર ધામ આપણા શાસ્ત્રોની અંદર જેના ઘરમાં વિવેક સંપન્ન ઘર હોય એનું ઘર નહીં સમજવાનું, ધામ સમજવાનું. અને અહીંયા આગળ 2 વિવેક બતાવ્યા. એક તો આત્મા અને શરીર એનો વિવેક, જીવ અને જગદીશનો વિવેક, જગત અને જગદીશનો વિવેક. આ બધા વિવેકો બતાવવામાં આવેલા છે. એની વૃદ્ધિ કેમ થાય, વિવેક કઈ રીતે વધે. અમુક માણસો તમે જોજો એટલા વિવેકી હોય ને બોલવામાં. અને અહીંયા તો પ્રજાપતિ સમાજ ઘણો બધો બેઠો છે, બરાબર. પ્રજાપતિ સમાજ એટલે બ્રહ્માજીનો સમાજ કહેવાય. એટલે આપણા આદ્ય બ્રહ્માજી રહેલા, આમ તો આખી સૃષ્ટિના આદ્ય બ્રહ્માજી રહેલા છે. પણ અમુક સમાજમાં વિવેક બહુ જોવા મળે તમને. તો આપણે 5 દિવસ સુધી વિવેકની વૃદ્ધિ કરીશું અને બીજી વાત જીવાત્માની શુદ્ધિ કરીશું. 5 દિવસ અમથા કોઈ બેસશે ને તોય જીવ શુદ્ધ થઈ જશે. અમથા ખાલી કદાચ નહીં સાંભળે તોય એનો જીવાત્મા શુદ્ધ થઈ જશે, બિલકુલ વાંધો નહીં આવે. એક વખત એક આશ્રમની અંદર શિષ્ય રહેતો હતો. છેલ્લા 20 વર્ષથી ગુરુજીની પાસે રહે અને ગુરુજી એને બધું જ્ઞાન આપે. લગભગ 20 વર્ષ પછી પેલો શિષ્ય કહે છે કે ગુરુજી મારે હવે ઘરે જવું છે. કેમ? તો કે મને એકેય વસ્તુ યાદ નથી રહી. અહીંયા આગળ તમે કથા કરો છો પણ મને કોઈ યાદ નથી રહ્યું કશું છે, તો હું ઘરે જાઉં છું, હવે આશ્રમમાં નથી રહેવું. પેલા ગુરુજીએ કહ્યું કે નાના બેટા રોકાઈ જા, મજા આવશે. પણ કે 20 વર્ષમાં તો કશું યાદ રહ્યું નથી, હવે શું? કે રોકાઈ જા. કે નાના મારે જવું છે. સારું, પણ જેતા જતા એક કામ કરતો જા, છેલ્લું કામ. સારું, કયું કામ? તો કે આ ટોપલો છે, ગામડામાં જેને સુંડલો કહીએ આપણે, આ ટોપલો છે, ટોપલો બાજુમાં નદી છે, નદીમાંથી પાણી ભરી અને આગળ લઈ આવ, પછી તું ઘરે જજે. પેલો શિષ્ય કે ગુરુજી તમારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે. આપણે નહીં કે 60 બુદ્ધિ નાઠે, 60 બુદ્ધિ નાઠે. કેમ 60 બુદ્ધિ નાઠે? અત્યારનું વિજ્ઞાન એવું કહે છે વિટામિન B12 ઓછું થઈ જાય 60 વર્ષનો થાય ને એટલે ધીરે ધીરે ની યાદ શક્તિ ઓછી થઈ જાય. એટલે જેટલા 60 વાળા હોય વિટામિન B ના ઇન્જેક્શન લેવા માંડજો, ઇન્જેક્શન લઈ લેવા, એટલે ઓછી બુદ્ધિ ન થાય, બરાબર રહે તમારી બુદ્ધિ. તો આ શિષ્ય ગુરુજીને કે મારે જવું છે હવે. એવા સંજોગોની અંદર ગુરુજી આ કામ સોંપ્યું. તો પેલો શિષ્ય તો ગયો, પેલો સુંડલો લઈને, કે છેલ્લી આજ્ઞા તો પાડતા જઈએ. સુંડલો લઈને ગયો
અને સુંડલામાં થોડું પાણી ભરાય, એમાં ટોપલામાં પાણી ભરાય જ નહીં. આમ મૂકે તરત બધું સરી જાય. લગભગ કલાક મહેનત કરી. 1 કલાકને અંતે સુંડલો ખાલી લઈને ગુરુજીની પાસે આવ્યો અને ઘા કર્યો, આ તમારો સુંડલો, આ તમારો ટોપલો. ગુરુજીએ કહ્યું કે બેટા, આમાં કઈ પાણી તું ભરીને લાવ્યો? કે આમાં પાણી થોડું ભરાય. તો કેવો છે? આવો ને આવો છે. બેટા, તું લઈ ગયો હતો ત્યારે કેવો હતો? તો કે એમાં તો કાદવ હતો, એમાં તો છાણ હતું. અને હવે કેવો થઈ ગયો છે? એકદમ સાફ સુથરો થઈ ગયો, અતિશય સાફ થઈ ગયો. કારણ કે પાણી આમ કર્યું ને એટલે અંદરનો કચરો બધો ધોવાઈ ગયો, જે કઈ ગોબર હતું એ પણ ધોવાઈ ગયું, એકદમ સાફ થઈ ગયો છે. ત્યારે ગુરુજી એને કહે છે કે બેટા, આમાં એક પણ પાણીનું ટીપું અત્યારે દેખાતું નથી અને રહેતું પણ નથી, પણ ટોપલો સાફ થઈ ગયો ને, ટોપલો સાફ થઈ ગયો. તું આશ્રમમાં રહીશ ને તો તારો ટોપલો સાફ થઈ જશે. ભલે તને એકેય શબ્દ યાદ ન રહે તો કઈ વાંધો નહીં. એમ 5 દિવસ અહીં બેસશો ને તો તમારા ટોપલા સાફ થઈ જશે. જેટલા 2 નંબરના કે 3 નંબરના જે કામ કર્યા છે ને બધાના ટોપલા સાફ થઈ જશે. 5 દિવસને અંતે આપણે બધા શુદ્ધ અને પવિત્ર બનીશું. અને શુદ્ધ અને પવિત્ર બનીએ તો કેવું થાય? તુલસીની ચોપાઈ, તુલસી રામાયણ ની અંદર બહુ સુંદર લખ્યો કે નિર્મળ મન જન સો મોહી પાવા. ખરેખર જેનું મન નિર્મળ થઈ જાય એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. જ્યાં સુધી મન નિર્મળ નહીં થાય ત્યાં સુધી ભગવાન નહીં મળે. તુલસીના આ શબ્દો કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ ક્ષિદ્ર ન ભાવા. નિર્મલ મન સો મોહી પાવા, મોહી કપટ છલ ક્ષિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ ક્ષિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ ક્ષિદ્ર ન ભાવા. મોહી કપટ છલ ક્ષિદ્ર ન ભાવા. મોહી કપટ છલ ક્ષિદ્ર ન ભાવા. ભગવાન કે જેનું મન નિર્મળ થઈ જાય એને ખરેખર ભગવાનનું દિવ્ય ધામ પ્રાપ્ત થાય. હજારો પેઢીઓ એની પસાર થઈ જાય, લોકો એને કોઈ દિવસ ભૂલશે નહીં. નરસિંહ મહેતા, મીરા, દાદુ, એકનાથ, તિરુવલ્લુવરજી, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ અને ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો, રૈદાસ, કબીર આને દુનિયા ક્યારેય ભૂલશે નહીં. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર તપતા રહેશે ત્યાં સુધી ગામડે ગામડે શબરીનું નામ ગવાશે. ત્યાં સુધી ગામડે ગામડે આ નરસિંહનું ભજન થશે. ત્યાં સુધી લોકો એની યાદ કરતા રહેશે, કારણ કે એ લોકોનું મન નિર્મળ થઈ ગયા. તો આપણે પણ કરી શકીશું. Each soul is potentially divine. સ્વામી વિવેકાનંદ. એક આત્મા દિવ્ય છે, તમામ થઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. ફક્ત બસ શાંત ચિત્તે તમામ કાર્યો પડતા મૂકી અને જો ભગવાનની આરાધના કરીશું તો ચોક્કસ થઈ શકશે. એમાં બિલકુલ ઓછું રહેલું નથી. એટલે અહીંયા આગળ વિવેકની વૃદ્ધિ પ્રાપ્ત ક્યારે થાય તો કહે છે આ ગ્રંથ સાંભળવાથી અને જીવની શુદ્ધિ. આજે વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. જ્યાં ટેકનોલોજીના જમાનામાં આપણે જીવીએ છીએ. હું માઇક્રોફોન ઉપરથી બોલું છું, તમે સરસ રીતે સાંભળી શકો છો. અને આ લાઈટો તમે જુઓ, 500 વર્ષ પહેલા ક્યાં લાઈટો હતી? અરે 200 વર્ષ પહેલા નહોતું કઈ. સ્વામિનારાયણ ભગવાનમાં વખતમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, કઈ નહોતું. આવા માઇક્રોફોન કે કશું હતું જ નહીં. પણ જો અત્યારે કેવો ટેકનોલોજીનો યુગ થઈ ગયો અને તમારા હાથમાં મોબાઈલ છે, બધા સ્માર્ટ મોબાઈલ વાળા ઘરડા સ્માર્ટ રાખે છે. ઘરડા સ્માર્ટ મોબાઈલ રાખે છે, કારણ કે જોવાની મજા આવે ને. પેલા કીપેડમાં કે જોવાની મજા ન આવે. તમામ સ્માર્ટ મોબાઈલ ની સાથે સ્માર્ટનેસ વાળા અહીંયા આગળ આવ્યા છે. એટલે બધાની પાસે મોબાઈલ થઈ ગયા. કરલો દુનિયા મુઠ્ઠી મેં, આખો વિશ્વ તમારી મુઠ્ઠીમાં આવી ગયું. આજે ગૂગલ સર્ચ દ્વારા, એઆઈ દ્વારા, ઓપન એઆઈ દ્વારા, ચેટ જીપીટી દ્વારા, ડીપસીક દ્વારા તમે બધું દુનિયાની માહિતી મેળવી શકો છો. આજે લેટેસ્ટ તમારે કંઈ જાણવું હોય તો તમે પૂછો ગૂગલ ને, બધું જાણી શકશો અને માણી શકશો. એવા પ્રકારની વ્યવસ્થા આજે દુનિયામાં થઈ ગઈ. પણ કોઈ જગ્યાએ તમને એવું જોવા મળ્યું કે ચાલો એક ઇન્જેક્શન લો
એક દવાની ગોળી લઈ લો અને તમારો જીવ શુદ્ધ થઈ જાય, એવું થાય છે કે ડોક્ટરો તમારો જીવ શુદ્ધ કરે છે? ક્યાંય એ છે જ નહીં. આ કથામાં આવીશું તો આપણો જીવ શુદ્ધ થઈ જશે, આપણે પવિત્ર બની જશું. અને જે માણસ પવિત્ર બને ને એની તાકાત કેટલી હોય છે. મહર્ષિ અરવિંદે કીધું, વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધી હોલ વર્લ્ડ. એક શુદ્ધ માણસ હોય આખી દુનિયાને બચાવી શકે. એક શુદ્ધ અને પવિત્ર માણસ. તમારા કુટુંબમાં એક ખાલી શુદ્ધ માણસ હોય 71 પેઢીનો ઉદ્ધાર કરી શકે. અને આજે જેટલાના ફોટા અહીંયા મૂક્યા છે ને, એટલું યાદ રાખજો, એનો તો મોક્ષ થવાનો છે. હજુ 4 દિવસ બીજા બાકી રહેશે. આ લોકોનો તો મોક્ષ થવાનો છે, પણ એની 71 પેઢીએ તરી જશે. આ જેને ફોટા મૂક્યા છે ને એનો તો ચોક્કસ મોક્ષ થશે, પણ એની 71 પેઢીનો મોક્ષ થશે. કારણ આ માધ્યમથી આપણે કથા સાંભળી રહેલા છીએ. જેટલાના ફોટા છે એટલાના પિતરોના અહીં તો બેઠા જશે ને, અહીં બેઠા જશે ને બધા. તમારા દ્વારા આ લોકો સાંભળશે અને એના દ્વારા એના અન્ય પિતૃઓ સાંભળશે. તમને થાય કે એ કેવી રીતે? અત્યારના વિજ્ઞાનના સમયની અંદર તમે જો અમેરિકાની અંદર કોઈ પિક્ચર હોય, તમે તમારા ઘરે જોઈ શકો કે નહીં યુટ્યુબમાં, બરાબર? રજૂ ક્યાંથી થાય છે? અમેરિકાથી. અને જોઈ ક્યાં શકો તો ટીવીમાં તમારા ઘરેથી, બરાબર? 10,000 કિલોમીટર છે આ, બરાબર? તો અમેરિકાની અંદર કઈ રજૂ થતું હોય એ તમે તમારા ઘરમાં જોઈ શકતા હો, તો અહીં બેઠા બેઠા તમારા પિતૃઓ તમારા દ્વારા એ સત્કર્મથી ત્યાં જોઈ શકતા હશે. અત્યારે રાજી થતા હશે. જેટલા ફોટાવાળા છે ને બધા રાજી થતા હશે. ફોટાવાળા નથી એના પિતૃઓ રાજી થતા હશે કે આપણો દીકરો દીકરી અથવા તો ઘરના માણસ કથા સાંભળવા ગયા છે અને ત્યાં આવું એક સત્કર્મ એની અંદર ભાગ લઈ રહેલા છે. તો આવું એક સુંદર આ માર્ગદર્શન મેળવવા માટે શૌનકાદિક ઋષિઓ સૂતજીને પ્રશ્ન પૂછે છે અને સૂતજી એનો જવાબ આપે છે કે વિવેકની વૃદ્ધિ અને જીવની શુદ્ધિ કઈ રીતે થાય. સુંદર જવાબ કે કાલ વ્યાલ મુખ દ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ એતસ્માત अपरम किंचित मन शुद्धेन विद्यते जन्मांतरे भवेत पुण्यम तदा भागवतम लभे. અદ્ભુત અહીંયા આગળ જવાબ આપે છે કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, એટલે કે કાળનો કોળિયો બધાય થઈ જવાના છે. કાળમાંથી કોઈ બચવાનું નથી. એક દિવસ મૃત્યુ દરેકનું આવવાનું છે, એમાં કોઈ બચી શકે નહીં. કારણ કે આપણી ઉપર નગારા મૃત્યુના વાગે છે. આપણી ઉપર મૃત્યુના નગારા વાગી રહેલા છે અને ગમે ત્યારે પકડી લેશે, ગમે ત્યારે પકડી લે ને. કારણ કે આમાં તો નક્કી નહીં. અત્યારે તો ફાસ્ટ જમાનો થઈ ગયો છે. એક ચિંતક એવી વાત કીધી કે પહેલાના વખતમાં યમરાજા પાટા ઉપર બેસીને આવતા અને અત્યારે યમરાજા લેટેસ્ટ થઈ ગયા. રોલ્સ રોયસ ઉપર યમરાજા આવે છે અથવા તો રોકેટમાં આવીને તરત લઈ જતા હોય છે યમરાજા. એટલે કાળના નગારા ઉપર વાગી જ રહ્યા છે, ગમે ત્યારે પકડી લે આપણને. પણ કાળ પકડે એની પહેલા આપણે કાળને પકડી લેવો, જેથી કરીને મૃત્યુથી પર થઈ શકીએ. ચતુર્થ સ્કંદની અંદર કથા ધ્રુવની આવે છે. મૃત્યુના મુખ ઉપર પગ મૂકી અને ધ્રુવ ભગવાનના ધામમાં પહોંચી ગયા. એનો મતલબ એવો થયો મૃત્યુથી બચી શકાય છે. અન્યથા દેવાનંદ સ્વામી જેમ કહે છે કે તારે માથે, મારી સાથે ગાજો, કે તારે માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે, માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે. કથળીનો નિરધાર જોયે ઠાણા કહી જગદીશને રે, કથળીનો નિરધાર જોયે ઠાણા કહી જગદીશને રે, કથળીનો નિરધાર જોયે ઠાણા કહી જગદીશને રે, કથળીનો નિરધાર જોયે ઠાણા કહી જગદીશ. સારે માથે નગારા વાગે મોતના રે, સારે માથે નગારા વાગે મોતના રે.
હું એવું કહું કે તારે માથે નગારા વાગે, તમે મને કહો તારા માથે નગારા વાગે. એટલે આપણા બધાના માથે મોતના નગારા વાગી રહ્યા છે. અગર ધ્યાન 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 નગારા કાળના ગળે, કાળનું નગારું ઉપર વાગી રહ્યું છે, ગમે ત્યારે પકડી લેશે. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, કામ ધંધો કરતા કે નોકરી કરતા, ગમે ત્યારે આવશે. મૃત્યુ નિશ્ચિત છે જ, કોઈ બચી શકે એવું નથી. કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી, અને કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. તારી સંપત્તિનું અભિમાન ન કરો માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબરે જડતી નથી. કેટલાય આ પૃથ્વીની અંદર સમાઈ ગયા. ધરતી રાજા રામની કેની ન પૂરી આશ, કંઈક રાવ રમી ગયા અને કંઈક ગયા વણાશ. કેટલા ગયા? પર ડે, લેટેસ્ટ આંકડો, પર ડે 1,50,000 માણસ ધામમાં જાય છે. આપણી કથા પૂરી થઈ જશે ને 2 કલાકનો પ્રોગ્રામ, આ 9 થી 11 કે 11 નો પ્રોગ્રામ, એમાં તો કેટલાય જતા રહ્યા હશે દુનિયાની અંદર વિદાય લઈ. તો આપણો વારો તો આવશે, વારો તો આવશે ને. દુનિયા में होती हुई हर मौत मृत्यु का पैगाम लेकर आती है. દુનિયામાં કોઈનું પણ મૃત્યુ થાય, સમજી લેવું આપણા મૃત્યુનો સંદેશો લઈ અને એનું મૃત્યુ આવેલું છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રૈન કહા જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. જાગો. એટલે અહીંયા આગળ સરસ કહે છે કે ભાગવતની કથા જો સાંભળવામાં આવે, કોઈકને સંભળાવવામાં આવે, તો એના દ્વારા એની તો મુક્તિ થાય, એના પિતૃઓની પણ મુક્તિ થાય. અહીંયા આગળ સુંદર કથાનો પ્રારંભ કરે છે કે પરીક્ષિત રાજા, જેને શાપ થયો હતો અને સુખદેવજીની પાસે આવ્યા. એ વખતે આકાશમાંથી બધા દેવતાઓ આવ્યા, અને દેવતાઓ આવી અને સુખદેવજીને કહે છે કે અમને આ કથા સાંભળવા માટે આપો, અને પરીક્ષિત રાજા માટે અમે સ્વર્ગમાંથી અમૃત લાવ્યા છીએ. પરીક્ષિતને શાપ થયો છે એટલે 7 દિવસમાં મરવાનો છે, પણ અમે સ્વર્ગનું અમૃત લાવ્યા છીએ. એટલે પરીક્ષિતને અમૃત પાઈ દો એટલે જીવતો થઈ જશે, એ મરશે નહીં, અને અમને આ કથા અમૃતનું પાન કરવા દો. દેવતાઓ કહે છે સુખદેવજીને. તો સુખદેવજીએ શું જવાબ આપ્યો કે તમારું ક્યાં સ્વર્ગનું અમૃત અને ક્યાં કથા અમૃત, એ બે વચ્ચે કેટલું અંતર રહેલું છે. કાચનો ટુકડો અને મહાન મણિ, એ બે વચ્ચે જેટલું અંતર છે ને એટલું અંતર આ રહેલું છે. તમારો આ સ્વર્ગનો અમૃતનો ઘડો એ તો કાચના ટુકડા જેવો છે, અને આ કથામૃત એ મહાન મણિ સમાન રહેલો છે. હા, તમને ન મળે. સ્વર્ગના દેવતાઓને પણ આ કથા સાંભળવા મળતી નથી. એ કથા સાંભળવા માટે આજે તમે અહીંયા આગળ આવ્યા છો. એનો મતલબ એવો થયો કે દેવતાઓ કરતા તમે મહાન છો. અહીં જેટલા બેઠા છો ને, દેવતાઓ કરતા તો તમે મહાન રહેલા છો, કારણ કે દેવતાઓ સાંભળી શકતા નથી, અને તમે સાંભળવા માટે અહીંયા આગળ પધાર્યા. આ કથાથી શું કામ થશે? મન શુદ્ધ થશે, ચિત્ત શુદ્ધ થશે, આપણા સંસ્કારો શુદ્ધ થશે, માયા ટળશે, અને બધી જ રીતે શાંતિ શાંતિ શાંતિનો અહેસાસ આપણને પ્રાપ્ત થશે. આપણા મહાપુરુષો ગાઈને ગયા છે કે શરીરનો મેલ જડેથી જાય. જો તમે નાવ સ્નાન કરો નદી, તળાવ કે કોઈ પણ જગ્યાએ બાથરૂમમાં, તો શરીરની અંદર જે મેલ હોય એ બધો જતો રહે, પણ મનનો મેલ નો જાય. બરાબર? ગંગામાં સ્નાન કરો, મનનો મેલ નહીં જાય, શરીરનો જશે. મનના મેલ કાઢવા માટે આપણા મહાપુરુષો ગાઈને ગયા છે. શું કહે છે કે શરીરનો મેલ જડેથી જાય, કથા સુણાતી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણાતી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણાતી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણાતી મન શુદ્ધ થાય. આ પ્રમાણે જો ખરેખર ભગવાનની કથા સાંભળીએ તો એના દ્વારા આપણા મન જશે. આપણા મનની અંદર રહેલો તમામ પ્રકારનો કચરો એ જતો રહેશે. એટલે શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી
મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે જ કાન, એને હરિનું નવ થાય જ્ઞાન. ભગવાનની કથા જે સાંભળે નહીં એને કોઈ દિવસ એનું જ્ઞાન ન થાય. એટલા માટે અહીં આગળ આ એક નાનકડા આખ્યાનથી પ્રારંભ કરે છે. તુંગભદ્રા નદીને કિનારા ઉપર એક સુંદર મહેલ છે. એ મહેલની અંદર એક આત્મદેવ કરીને બ્રાહ્મણ રહે છે. આત્મદેવ બ્રાહ્મણ બહુ પવિત્ર હતા, અતિશય પવિત્ર. અને એક વખત બન્યું એવું કે આત્મદેવ બ્રાહ્મણ પોતે ઘણા સત્કર્મ કરનારા, પણ એમના જે પત્ની હતા ધુંધુલી એ બરાબર ન હતા. અહીંયા આગળ મહાત્મ્યના અધ્યાયમાં એનું સરસ વર્ણન કરે છે કે તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તનમુત્તમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. એક તુંગભદ્રા નદીના કિનારા ઉપર સરસ નગર છે. એ નગર સારું છે અને એમાં આત્મદેવ કરીને એક બ્રાહ્મણ રહેતો હતો. સર્વ વેદ વિશારદઃ, તમામ વેદોનો ભણેલો હતો. એની પાસે પત્ની એક હતા જેનું નામ ધુંધુલી હતા. આ ધુંધુલી કેવા હતા તો કે એકદમ આપણે કહીએ ને કજિયા કોટ, જે તે બધી વાતો કર્યા રાખે, ઘરની કરે બીજાની કરે અને પતિની સરખી સેવા નહોતી કરતી. આવી ધુંધુલી એની પત્ની હતી. અને એવા સંજોગોની અંદર આત્મદેવ એને એક પુત્ર હતો જેનું નામ ધુંધુકારી. આ ધુંધુકારી એક પુત્ર હતો. હવે આ ધુંધુકારી બહુ વ્યવસ્થિત પુત્ર હતો, પરંતુ બન્યું એવું કે આ આત્મદેવ એક વખત પોતે બધા જ કર્મ કરી ચૂક્યો, એને સંતાન કોઈ હતા નહીં. એટલે સંતાન મેળવવા માટે એને ઘણા સત્કર્મ કર્યા, પણ એક જગ્યાએ એને સંતાન જ ન થયા. એટલે એક વખત તળાવના કિનારે આ આત્મદેવ મરવા જાય છે કે પ્રજા ન હોય તો એનો મતલબ શું? જીવવાનો કોઈ મતલબ નથી, મરી જવું છે. અને તળાવમાં આપઘાત કરવાનો જ્યાં વિચાર કરે છે એ વખતે એક સંન્યાસી ત્યાં આગળ આવ્યા અને કહ્યું કે આત્મદેવ, આમ ભૂદેવ હોય એવું લાગે છે કે હું ભૂદેવ છું, કે અહીં કેમ આવ્યા? તો કે આપઘાત કરવા આવ્યો છું. કે કેમ આપઘાત કરી નાખો છે? એટલા માટે કે મારે ત્યાં કોઈ સંતાન નથી. ત્યારે પેલા સંન્યાસીએ કહ્યું કે સંતાન ન હોય તો સારું, એમાં હું વાંધો છે? સંતાન ન હોય તો જેટલી સંપત્તિ તારી પાસે છે તારા એકલાના હાથે જ ભોગવવાની લખી છે, તું લહેર કર. સંતાન હોય કે ન હોય ચિંતા શું કરે? એ કે ના, મને પુત્ર આપો. સંન્યાસી કહે છે મને પુત્ર આપો તમે. સંન્યાસી કે જો મેં તારું ભાગ્ય હમણાં જોયું અને ભાગ્યમાં શું આવ્યું કે 7 જન્મમાં તારે કોઈ પુત્ર થવાનો નથી. એ કે 7 જન્મમાં? એકેય નહીં, કારણ કે તારી ઉપર કોઈનું ઋણ નથી. આપણે જાણીએ છીએ ઋણ સંબંધે ભેગા થઈ અને અંતે અળગા થશે જી. જો ઋણ હોય તમારી ઉપર તોય કોઈક તમારા ઘરે આવે, નહીતર ન આવે. એટલે એના કરતા તું શાંતિથી એકલો સંપત્તિ ભોગવ કે ના મને દીકરો આપો. પરાણે માગે અતિશય વિનંતી કરીને આ સાધુ હતા એને કહ્યું કે વાંધો નહીં, ભગવાન તને સારો દીકરો આપશે. અને એક ફળ આપ્યું ધુંધુલીને, તું આપજે અને એને દીકરો થશે. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યા. હવે બન્યું એવું કે આ જે ધુંધુલી હતા એને કહ્યું કે તું આ ફળ ખાઈશ ને તને દીકરો થશે. પેલી ધુંધુલીને બિલકુલ ઈચ્છા જ નહીં ખાવાની. અમુક મોડર્ન હોય ને, અમુક મોડર્ન હોય એને દીકરા ન જોઈતા હોય કે દીકરી ન જોઈતા હોય, એવા બહેનો હોય છે જમાના પ્રમાણે. તો આ ધુંધુલી એવા હતા કે મારે કોઈ સંતાન જોઈતું. એની નાની બેનને વાત કરી, એની બેનપણીને વાત કરી કે મારો પતિ આ ફળ લાવ્યો છે, મારે ખાવું નથી, હું ખાઈશ તો મને દીકરો થશે અને મારું પેટ ભારે ભારે થઈ જશે, પ્રસૂતિની પીડા થશે, મારે આ ફળ ખાવું જ નથી, શું કરું? ત્યારે એની બેનપણીએ કહ્યું કે એવું કર ને, ગાયને ખવડાવી દે. તારો પતિ પૂછે ને એટલે કહી દેવાનું કે આ મેં ખાધું છે. ખોટું બોલવાનું એમાં કઈ વાંધો નહીં. અને ધુંધુલીએ ફળ લઈ ગાયને ખવડાવી દીધું. એના પતિ આત્મદેવે પૂછ્યું કે ફળ તું ખાઈ ગઈ? તો કે હા ખાઈ ગઈ. ખોટું બોલી. હવે બન્યું કે પેલી ગાય ફળ ખાઈ ગઈ. હવે એ અરસાની અંદર આ ધુંધુલી હતી, એની બેન નાની હતી. હવે એ સગર્ભા હતી, એને પુત્ર હતો પેટની અંદર. એના પતિને પૈસા જોઈતા હતા અને આ ધુંધુલીના પતિ આત્મદેવ એને પુત્ર જોતો હતો. એટલે ધુંધુલીએ
પેલી નાની એની બેન હતી એને વાત કરી કે જો તારે ત્યાં કોઈ પુત્ર થાય ને મને આપી દેજે, હું મારા પતિને કહીશ કે મને ગર્ભ રહ્યો હતો ને આ દીકરો છે, એટલે મારે આ પીડા સહન ન કરવી પડે, કે કઈ વાંધો નહીં. અને બરાબર 6 મહિના થયા તો નાની બેનને ત્યાં પુત્ર થયો. રાતો રાત નાની બેન આ ધુંધુલીની પાસે આવી અને આ દીકરો આપી ગઈ. અને ખોટી રીતે પેટ ઉપર જરા એ રીતે સગર્ભા છે એવું બતાવ્યું. અને 6 મહિના થયા અને પુત્રનો જન્મ થયો. આમ તો 9 મહિને થાય, પણ 6 મહિનામાં પુત્રનો જન્મ થયો. અને પેલી આપી ગઈ. આ બાજુ આત્મદેવને સમાચાર આપવામાં આવ્યા ધુંધુલી દ્વારા કે આજે મને સુખ રૂપે પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ તો ખુશ થઈ ગયો, કારણ કે મોટી ઉંમરે ભગવાને દીકરો આપ્યો. એટલો આનંદ થઈ ગયો કે ન પૂછો વાત. હવે એવા સંજોગોની અંદર પેલો મોટો થવા લાગ્યો. હા, કારણ કે બહારથી માગીને લાવેલા તો નાની બેન નો હતો. એનું નામ પાડવામાં આવ્યું શું? ધુંધુકારી. ધુંધુલી નો નહોતો, આ તો બેન નો, પણ નામ ધુંધુકારી પાડ્યું. અને 3 મહિના પછી પેલું ગાયને ફળ આપવામાં આવેલું હતું. 9 મહિના થાય એટલે પુત્ર કે પુત્રીનો જન્મ થાય સ્વાભાવિક રીતે ગર્ભ રહ્યા પછી. ઓલી ગાય માંથી ને દીકરો નીકળ્યો. હવે બીજો દીકરો આ આત્મદેવને થઈ ગયો. અને પેલો દીકરો તો ગાયના કાન જેવા એના કાન હતા, કારણ કે ગાય માંથી ઉત્પન્ન થયો એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ગોકર્ણ નાનો અને ધુંધુકારી મોટો. આત્મદેવને 2 દીકરા થઈ ગયા. એટલો ખુશ થઈ ગયો આત્મદેવ. સત્કર્મ કર્યા, બીજું ત્રીજું કર્યું, ઘણું કર્યું. અને એવા સંજોગોની અંદર 2 છોકરા મોટા થાય છે. પણ જે ગોકર્ણ હતો, જે સંતના ફળમાંથી ઉત્પન્ન થયો હતો, એ સંસ્કારી છોકરો. અને જે માગીને લાવેલા હતા ધુંધુકારી, એ અતિશય અસંસ્કારી ભયંકર હતો. જેને તેને મારે, ગાળો દે, બિલાડીને બચ્ચન કુવામાં નાખી દે, કૂતરાને પૂંછડી મરડી નાખે, આવો જતો આમ એટલું ધમાલ કરે વાત પૂછોમાં. અમુક છોકરા ધમાલિયા હોય છે. છોકરા ધમાલિયા નહીં સમજવાના, એના બાપ ધમાલિયા સમજવાના. કારણ કે બાપે સંસ્કાર નો આપ્યો એટલે છોકરા એવા જ હોય ને. એક વખત એક સ્કૂલની અંદર ભાઈ બેન ઝઘડતા હતા, કેમ બથાબથી આવી ગયા, ઝઘડે 2. શિક્ષક કેમ ઝઘડો છો? એ કેમ ઝઘડતા નથી, પણ કે આ તમે ઝઘડો છો ને, એ ઝઘડતા જ નથી, આ તો પપ્પા મમ્મી રમીએ છીએ. ઘરમાં પપ્પા મમ્મી ઝઘડતા હોય ને, એટલે આ તો એક્ટિંગ કરતા હતા ભાઈ બેન. તો જેના પિતા અને માતા શુદ્ધ અને પવિત્ર હોય, એના દીકરા પણ પવિત્ર જ હોય. તો આ તો સંતનો આપેલો દીકરો હતો ગોકર્ણ, એ પવિત્ર હતો. ધંધોકારી એવો હતો જે આવું જ કરે. હવે આત્મદેવ એ પોતે ઘરની અંદર ત્રાસી ગયા ધંધોકારીના સ્વભાવથી. ઘણી વખત મા બાપ કંટાળી જતા હોય છે દીકરાઓથી. આજે એકની હજારો પ્રસંગો તમને એવા જોવા મળશે, મા બાપે આપઘાત કરી નાખ્યો હોય દીકરા અને એની વહુને લઈને. કંટાળી જાય કે આના કરતા જીવન ટૂંકાવી દઈએ. આજે હિન્દુસ્તાનની અંદર હજારો લોકો વૃદ્ધાશ્રમની અંદર છે. ફક્ત મહારાષ્ટ્રની અંદર 230 વૃદ્ધાશ્રમ છે. આપણા ગુજરાતમાં ઘણા છે, સુરતમાં છે વૃદ્ધાશ્રમ. એનો મતલબ શું થયો? દીકરાઓ એને સાચવતા નથી. આ ધુંધુકારી એવો હતો. એટલે તમારે જો પાછલી જિંદગીમાં આનંદ કરવો હોય, પાછલી જિંદગીમાં મજા લેવી હોય, તો દીકરા ને દીકરીઓને સંસ્કાર આપજો. અને હું તો તમને આજે અપીલ કરું છું, આવતીકાલે તો આપણે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી કરવાના છીએ, રંગે ચંગે. બરાબર 9 વાગે ગોઠવાઈ જાવ. જેમ અત્યારે હોલાકો ભરાઈ ગયો છે, બરાબર. આવતીકાલે બરાબર, કારણ કે આવતીકાલે હમાશે નહીં, એટલે વેલો ટૂંકમાં દીકરા દીકરીઓને ખાસ લાવજો, જેથી કરીને એને ખબર પડે કે મા બાપને કઈ રીતે સાચવવા. તો ધંધુકારી ના અતિશય ત્રાસથી આત્મદેવ એ પોતે જંગલમાં જાય છે. કંટાળી ગયા અને પાછા આવ્યા. નાનો દીકરો ગોકર્ણ હતો. ગોકર્ણ એના પિતાને ઉપદેશ આપે છે, પિતાશ્રી હવે તમે આ બધું છોડી અને જંગલની અંદર તમે જાઓ, ત્યાં આગળ ભગવાનની ભક્તિ આરાધના કરજો. જો માણસને કેવી ઈચ્છાઓ હોય છે. પુત્ર નહોતો તો પુત્રેષણા, બરાબર. પુત્ર આવી ગયો તો પછી મુશ્કેલી. દુનિયામાં 3 ઈષ્ણા હોય છે. ઈષ્ણા એટલે ઈચ્છા, પુત્રેષણા, પછી વિતેષણા અને લોકેષણા. આ 3 થી આપણે પર થવાનું. પુત્રની ઈચ્છા, વિત્તની ઈચ્છા અને લોકમાં મોટા થઈ જવાની ઈચ્છા. 3 ઈચ્છાથી પર થઈએ તો ખરેખર ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે સંતો બહુ સુંદર એ ગાય છે કે તજે 3 ઈષણા તેજ વિચક્ષણા
સહદા જગતનો સર્વ જાણે. અજેત્યણ ઈષ્ણતા તેજવી દક્ષણા સહગજનો મર્મ જાણે. તજે ત્રણ ઈશતા તેજવી ચક્ષણા સહદા જગતનો સર્વ જાણે. અજેતણ ઈષ્ણતા તેજવી દક્ષણા સહગજનો મર્મ જાણે. આગને ત્યાગનો ભેદ ગુરુથી રહે પિંડ બ્રહ્માંડ પુરમાન આણે. અગ્નિ ત્યાગનો ભેદ ગુરુથી ગ્રહે પિંડ બ્રહ્માંડ નાણે. દેખજે તે કવર્ણાશ્રમ પાડતા ટોકે. આ પ્રમાણે તજે ત્રણ ઈષણા એ જ વિચક્ષણા. જે ખરેખર ત્રણ પ્રકારની ઈષણાનો ત્યાગ કરે. ઈષણા એટલે ઈચ્છા. દુનિયામાં આપણે આવ્યા છીએ તો ઈચ્છાનો ત્યાગ કરવો. કઈ ત્રણ ઈચ્છા? લૌકિક ઈચ્છાઓ ત્યાગ કરવી, પણ ભગવાનને મેળવવાની ઈચ્છા એ તો હંમેશને માટે રાખવી. આ ધંધુકારીને પ્રાપ્ત કરી અને આત્મદેવને બિલકુલ આનંદ આવતો નથી. એવા સંજોગોની અંદર હવે આ પુત્ર ધંધુકારી બહુ જ ખરાબ હતો. કેવો ખરાબ હતો પુત્ર! તમારા દીકરાની અંદર આવા કંઈક લક્ષણ દેખાય ને તો તમે જાગૃત થઈ જજો અને દીકરાને બરાબર સાચવજો, દીકરીને બરાબર સાચવજો. દીકરાને દીકરીની અંદર તમે વધારે ધ્યાન આપજો. એટલા માટે ધ્યાન આપજો કે જેથી કરીને જીવતાય આનંદ રહે અને મૃત્યુ પામ્યા પછી પણ ખૂબ આનંદ રહે. આ ધંધુકારી કેવો હતો એના સ્વભાવ બતાવે છે અહીંયા આગળ, અને ગોકર્ણ કેવો હતો એના પણ સ્વભાવ અહીંયા આગળ બતાવી રહ્યા છે કે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. એટલે કે જે ધુંધુકારી હતો ભયંકર ખરાબ હતો, અને ગોકર્ણ મહાપંડિત હતો, અતિશય જ્ઞાની ડાયો અને સંસ્કારી છોકરો હતો, અને પેલો દુષ્પરિગ્રહ કરતા ચ ખરાબ વસ્તુઓને લાવે. અહીંયા આગળ કેટલું સરસ લખે છે, શવ હસ્તેન ભોજનમ, મરદાના હાથે જમતો. હવે મરદાના હાથે થોડું જમી શકાય? મરદો તો માણસ મરી ગયો હોય. જે માણસે જિંદગીની અંદર સત્કર્મ ન કર્યું હોય ને, વિસલિંગ થઈ, જે માણસે જિંદગીની અંદર સત્કર્મ ન કર્યું હોય એ માણસના હાથ મરદાના હાથ રહેલા છે. એટલે બહુ જ ધ્યાન રાખો કે આપણા હાથે સત્કર્મ કંઈક થાય, સારા કર્મ થાય. કર ઉપર કર લિયો નહીં, એ માણસ નહીં પણ મણા સાચું સોરઠિયો ભણે. આ કર દ્વારા આપણે કંઈક સત્કર્મ કરીએ. જેને આ હાથ દ્વારા કઈ સત્કર્મ ન કર્યા હોય એના હાથ અને મરદાના હાથ સમાન રહેલા છે. એટલે આ ગોકર્ણ મહાન સંસ્કારી, ધુંધુકારી, ભયંકર હતો. અને એવા સંજોગોમાં બે ધીરે ધીરે મોટા થયા. ગોકર્ણના સાનિધ્ય દ્વારા આત્મદેવને ખૂબ આનંદ આવતો હતો, અને ધુંધુકારીના ત્રાસથી કંટાળી ગયો હતો આત્મદેવ. હવે આત્મદેવ જંગલમાં જઈ રહેલા છે પુત્રના ત્રાસથી. ઘણી વખત માણસો કંટાળી જતા હોય છે અને એના ત્રાસથી જંગલમાં જાય છે, પણ જંગલમાં જઈને શું કરવું એનો નાનો દીકરો ગોકર્ણ પિતાને ઉપદેશ આપે છે. આમ તો પિતાએ પુત્રને ઉપદેશ આપવો જોઈએ, પણ હવે દીકરો બાપને ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? તો એ ઉપદેશ આપી રહેલા છે કે પિતાશ્રી, તમે જંગલમાં જશો, ત્યાં જઈને તમારે શું કરવાનું છે તો હું તમને બે શ્લોકમાં કહું છું. સરસ કહે છે કે અસારહ
ખલો સંસારો દુઃખ રૂપી મહાખલ. સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. હે પિતાશ્રી, આ સંસાર આખો અસાર રહેલો છે, એમાં કોઈ સાર નથી. જંગલમાં જઈ અને ઈશ્વરની આરાધના કરજો, પૂજા કરજો, કથા વાર્તા સાંભળજો, જંગલમાં તમારાથી જે બની સત્કર્મ કરજો અને શેષ આયુષ્ય ત્યાં વ્યતીત કરજો. અને જોડે જોડે શીખવાડે છે પિતાશ્રી આટલું કરજો કે દેહે સ્તિમાંસ રુધિરે વિમતિમ ત્યજત્વમ છાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્ય નિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. બહુ સુંદર શ્લોકો સંભળાવે છે કે પિતાશ્રી જંગલમાં જઈ અને આટલી વસ્તુ 4-5 વસ્તુ કરજો. આ દેહમાં આસક્તિ ન રાખતા, સગાવાલામાં મમતા ન રાખતા, કથા કીર્તન જંગલમાં સાંભળ્યા રાખજો અને જંગલની અંદર જેટલું બને તેટલું સત્કર્મ કરજો. સગાવાલા કોઈ તમારી સાથે નહીં આવે એવી ભાવનાથી જીવન વ્યતીત કર્યા રાખજો. આપણે જેમ કવિઓ ગાઈ ગયા ને કે દુનિયામાં આપણી સાથે કોઈ આવતું નથી અને આપણે કોઈને લઈ જતા નથી, બરાબર. શંકરાચાર્ય 1200 વર્ષ પહેલા એક સનાતન સત્ય બોલીને ગયા. શું બોલીને ગયા? તમારી નાર હોય ને, નાર એટલે તમારી પત્ની, જ્યારે તમે ધામમાં જાઓ તો પત્ની નહીં, પછી એમાં રસ નથી રહેતો. શંકરાચાર્યની ભાષામાં હું તો કહું છું, રાત્રે પુરુષ ધામમાં જાય એટલે રાત્રે તો કાઢે નહીં, સ્મશાને ન લઈ જાય. સગાવાલા બધા ઘરે આવી ગયા હોય અને મળદાની આજુબાજુ બધા ગોઠવાઈ ગયા હોય છે, કઈ વિધિ બધી થઈ ગઈ હોય, પછી તો પોતપોતાને ઘરે જાય ને, આખી રાત તો ત્યાં બેસે નહીં. એ વખતે એની પત્નીને કહેવામાં આવે કે હવે તમે પતિની પાસે રહેજો, હવે સગાવાલા સવારે આવી જશે, 6 વાગે સવારે બધા આવી જશે અને આ મળદું છે ત્યાં બેસજો તમે આખી રાત, કારણ કે તમે આખી જિંદગી એની સાથે રહ્યા છો એટલે હવે તમે 2-4 કલાક તમારે બેસવાનું છે અહીંયા આગળ. પેલી પત્ની કે ના હવે હું ન બેહું. કે કેમ? ઉભો થાય તો ઉભો થાય, તમને શું વાંધો છે? ઉભો થાય ધારો કે તો તમને વાંધો શું છે? રાત્રે કે મળદું થઈ ગયું હવે મને રસ નથી એની અંદર. અને શંકરાચાર્ય શ્લોક ગાઈને ગયા છે કે ગતવતી વાયો દેહા પાયે પાર્યા બિભ્યતિ તસ્મિન કાયે ગતવતી વાયો પાર્યા બિભ્યતિ તસ્મિન કાયે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે ભગવાનની આરાધના કરો, કારણ કે મૃત્યુ પામી ગયા પછી સગાવાલાને કોઈ આપણામાં રસ લેતો તમે જુઓ. કોઈ ઘડિયાળ સારી પહેરતો હોય, સ્મશાન સુધી ઘડિયાળ રાખતાય નથી. ઓલો ચેઇન હોય, વીટીઓ હોય, વીટીને કાઢીએ છીએ વીટીઓ. અરે ઘણી જગ્યાએ તો તમને એવું પણ જોવા મળશે, સોનાનો દાંત હોય ને રાતના કાઢી નાખે. આટલું સોનું તો આટલું સોનું, આને જવા ન દેવાય. એનો મતલબ શું થયો? આ દુનિયા કેવી છે? પ્યોર સ્વાર્થી, પ્યોર સ્વાર્થી દુનિયા રહેલી છે. એની અંદર આપણે બધા જીવી રહ્યા છે અને આપણે જેમ ગાઈએ છીએ ને કે સ્વાર્થીઓ સંસાર એમાં રહ્યો લથબથી, કે સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી, સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લખપતિ, સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી, સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લખપતિ. પુરુષની સોબત વિનાશિત છે ગતિ, પુરુષની સોબત વિનાશી થશે ગતિ, હરિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિના હિતકારી બીજું કોઈ તારું નથી.
આ દુનિયામાં આપણું હિત કરે એવા ભગવાન છે, એ સિવાય કોઈ આપણું હિત કરી શકવા સમર્થ નથી. એટલા માટે આ સ્વાર્થી આ સંસારની અંદર આ ગોકર્ણ પોતાના પિતાને જંગલમાં મોકલે છે અને ત્યાં આત્મદેવ ગયા. આત્મદેવ જંગલની અંદર ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન કરે છે, સત્કર્મ ત્યાં આગળ કરી રહ્યા છે. હવે જે નાનો છોકરો હતો ગોકર્ણ, એને ભાઈના ત્રાસથી એ કાશી ભણવા જતો રહ્યો. હવે ઘરમાં કોણ રહ્યું? એકલો ધુંધુકારી. એની માને માર મારે છે અને માં પણ ધામમાં ચાલ્યા ગયા. પિતા જંગલની અંદર છે, માં ધામમાં ચાલ્યા ગયા. હવે એકલો આ ધુંધુકારી ઘરની અંદર રહે છે અને 5 વેશ્યાઓને ઘરમાં લાવે છે, એની સાથે વિષયોનો ઉપભોગ કરે છે. હવે 5 વેશ્યાઓ ઘરની અંદર આવે, એકલો ઘરમાં વિષયના ઉપભોગ કરે છે. હવે 5નું પૂરું કરવું તો અઘરું પડે ને, એટલે ચોરી કરીને ધન લાવે છે. અને એક વખત રાજાનો ખજાનો લૂંટ્યો આ ધુંધુકારીએ, અને 5 વેશ્યા વિચાર કરે છે કે રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો છે આ, એટલે રાજાને પકડી લેશે અને મૃત્યુ દંડ દેશે. આને તો મારશે, આપણે મરવું પડશે. એટલે આપણે એવું કરીએ, 5 ભેગી થઈ અને ખાટલાએ બાંધી દઈએ અને પછી મારી નાખીએ આને અને ધન લઈને જતી રહીએ. 5 વેશ્યા નક્કી કરે છે. હવે એવા સંજોગોની અંદર પેલો ધુંધુકારી આવ્યો, ખાટલા ઉપર સુઈ ગયો સરસ રીતે પલંગ ઉપર, એને બાંધી દીધો દોરડાથી અને મોઢાની અંદર દેવતા નાખ્યો. મોઢામાં દેવતા નાખો એટલે માણસને તો એવું થાય ને, મોઢામાં દેવતા નાખ્યો અને એમાં ધુંધુકારી મૃત્યુ પામી ગયો, પણ એનો જીવ અવગતે ગયો. અને શું થયો? પ્રેત. ધુંધુકારી બભૂવાથ પ્રેત કુકર્મત. કુકર્મ કર્યા એટલે પ્રેત યોની, ભૂત યોની, પલિત યોની, ડાકણીઓની, આ ચુડલીઓની, આ બધી યોની છે, હાથ છે. હાથ યોનીમાં જે લોકો ખરાબ કામ કરે એને જવાન થાય. અને આ તો પ્રેત થયો. ગોકર્ણે સમાચાર સાંભળ્યા, એનો ભાઈ તો કાશીમાં હતો અને ત્યાંથી આવે છે કે મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. એટલે આવ્યો, ઘરે આવ્યો. જેવો ઘરે આવ્યો એ વખતે એના ભાઈને જોયો નહીં, કારણ કે ધામમાં જતો રહ્યો હતો. ફળીની અંદર ખાટલો નાખીને ગોકર્ણ સૂવે છે. ત્યાં રાત્રે આમ વાઘના અવાજ આવે, બકરીના અવાજ આવે, હાથીના અવાજ આવે, એવા ભયંકર અવાજો સંભળાવા માંડી ગયા. અને ગોકર્ણ પંડિત હતો ને કોઈક અવગતે ગયેલો આત્મા છે, આવા ભયંકર અવાજો કરે છે. શું કરવું? તો એને પાણીની અંજલી છાંટી ત્યાં, અને એનો ભાઈ જે ધુંધુકારી ભૂત થયો હતો એટલે એને થોડાક પાપો ઓછા થયા. એટલે દર્શન આપ્યા ભાઈને, કે ભાઈ મારી અવગતિ થઈ છે, તું મારો નાનો ભાઈ છે, હું મોટો છું, માતા પિતા તો ધામમાં ગયા છે, તો આ પ્રમાણે હવે શું કરવું મારે, મારો મોક્ષ થાય એવી રીતે તું વાત મને કર. તો ગોકર્ણ કહે છે કે ભાઈ તારા માટે તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે. જેનું ગયામાં શ્રાદ્ધ થાય, નાસિકમાં શ્રાદ્ધ થાય, ગંગાજીમાં શ્રાદ્ધ થાય, અથવા તો આપણા મંદિરો જે ગોંડલ કે ગઢડાની અંદર શ્રાદ્ધ થાય, એની મુક્તિ થાય ને થાય જ, એમાં કોઈ શંકાને નથી. અને ગોકર્ણે પોતાના ભાઈ માટે તો શ્રાદ્ધ કર્યું તો પણ એની મુક્તિ ન થાય. અને ધુંધુકારી શું કહે છે કે ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ ઉપાયમ અપરમ કિંચિત ત્વમ વિચારય સંપ્રતમ. હે ભાઈ, આ ગયામાં તો તે એક શ્રાદ્ધ કર્યું હશે, પણ મારા માટે ગયામાં 100 શ્રાદ્ધ કરે, 100, તો પણ મારી મુક્તિ થાય એવી નથી. કારણ કે મેં બહુ પાપ કર્યા છે, અતિશય પાપ કર્યા છે. અને માણસ જે પાપી હોય ને, પાપી, એ પાપીની મુક્તિ ન થાય, એને આનંદ ન હોય. તો મારા માટે કંઈક બીજો ઉપાય કર. બધા સાધુઓ, સંન્યાસીઓ બધાને પૂછ્યું, પણ કોઈ ઉપાય બતાવી શકતા નથી. અને ગોકર્ણ પંડિત હતા, આકાશમાં સૂર્યનારાયણ દેવતા, એ સૂર્યનારાયણ દેવતાને વિનંતી કરે છે મારા ભાઈની મુક્તિ થાય એવો ઉપાય બતાવો. તો સૂર્યનારાયણ દેવતા ત્યાંથી આકાશવાણી દ્વારા સંભળાવે છે કે તારા ભાઈની જો મુક્તિ કરવી હોય તો તું ભાગવતની કથા કર. તું વિદ્વાન છે, પંડિત છે, હોશિયાર છે, અને ભાગવત બેસાડ. ત્યાં તારો ભાઈ આવશે ધુંધુકારી અને સાંભળશે 7 દિવસ. તું વાંસ ફોડજે, વાંસ. અને વાંસ તો પોલો હોય ને,
વાંસ તો પોલો હોય, વચ્ચે પોલાણ ભાગ હોય, ગાંઠો હોય, વચ્ચે વચ્ચે પોલું પોલું હોય. તો એની અંદર ધુંધુકારી આવી જશે વાંસમાં અને સાંભળશે વાંસમાં બેસીને કે સારું કેટલા દિવસ, તો કે 7 દિવસ. અને સરસ આયોજન કર્યું. ધુંધુકારી વિદ્વાન નહોતો, એનો ભાઈ આ ગોકર્ણ વિદ્વાન હતો. અને એક દિવસ થયો ને પારાયણનો, ઓલી ગાંઠ તૂટી ધડાક કરતી, અવાજ આવ્યો કે શું આ ફટાકડો ફૂટ્યો, બોમ્બ ફૂટ્યો? ફટાકડો નથી, બોમ્બ નથી, પણ ગાંઠ તૂટી. કારણ કે એક દિવસ ઓછો થયો. બીજો દિવસ ફરી પાછી ગાંઠ તૂટી. 7 દિવસે 7 ગાંઠ તૂટી ગઈ અને એમાંથી ધુંધુકારી પ્રગટ થયો પેલા વાંસમાંથી. અને દિવ્ય દેહ ભગવાનનું ધામમાંથી વિમાન આવ્યું, એમાં ધુંધુકારી બેસી ગયો અને 7મા દિવસે ભગવાનના ધામમાં સિધાવી ગયો. અને બધા જોતા રહ્યા. અહીંયા આગળ સુતજીને શૌનકાદિક ઋષિઓ પૂછે છે કે કથા સાંભળવા માટે કેટલાય આવેલા હતા, આ એકલાની મુક્તિ કેમ થઈ, બીજાના માટે વિમાન કેમ ન આવ્યું? તો સુતજી કહે છે, શું કહે છે કે શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતઃ શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ ફલ ભેદસ્તતો જાતો ભજનાદ અપી માનદઃ. કે ઓડિયન્સમાં જેટલા બેઠા હતા ને એ ખાલી સાંભળતા હતા, પણ કોઈએ ઘરે જઈ અને મનન નથી કર્યું. એટલે અત્યારે આપણે જેવી કથા છૂટે ને, તમે ઘરે જશો, બિસ્તરા તમારી રાહ જોતા હશે કે આ ભાઈ આવે ને મારે એની સાથે હોવાનું છે. પણ થોડુંક મનન કરજો. આવતીકાલે કથામાં આવતા પહેલા મનન કરીને આવજો. જો મનન કરીને આવીશું તો આપણી અંદર કથા બેસે અને પિતૃ અતિ અતિ રાજી થઈ જશે કે મારો દીકરો, દીકરી, વહુ અથવા તો સંબંધી કથા સાંભળીને મનન કરે છે, એટલે મને ખૂબ આનંદ આવે છે અને એના માટે અંતે વિમાન આવશે. સાંભળવું એ તો સારું છે, પણ સાંભળ્યા પછી એનું મનન બરાબર કરવું. તો ધુંધુકારી મનન કર્યું 7 દિવસ અને ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું અને ધુંધુકારી ભગવાનને પ્રાપ્ત કરે છે. કથા સાંભળતી વખતે અતિશય એકાગ્રતાથી, જેમ અત્યારે તમે શાંત ચિત્તે સાંભળી રહેલા છો, આ એક અમૃતની નદી છે. નદીમાં કોઈ સ્નાન કરે તો અમર થઈ જાય. કે સોહિબ સુધા તલ સુધા તરંગિની ભય ભંજની બ્રહ્મ એક અંજિની સોહિબ સુધા તલ સુધા તરંગિની ભય ભંજની બ્રહ્મ એક અંગિની ભય ભંજની બ્રહ્મ એક અંગિની સોહિબ સુધા તલ સુધા તરંગિની ભય ભંજની બ્રહ્મ એક હરિ કથા સુની નહિતાના શ્રવણ રંધ્રયતિ પવન સમાના. 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 શ્રવણ રંધ્રયતિ પવન સમાના. શ્રવણ રંધ્રયતિ પવન સમાના. જે લોકોએ ભગવાનની કથા સાંભળેલી નથી, એના કાન નથી, પણ સાપને રહેવાના દર સમાન રહેલા છે. એટલે ધુંધુકારીએ જેમ કથા સાંભળી અને 7 દિવસની અંદર એની મુક્તિ થઈ, એમ આપણે પણ 5 દિવસમાં એવી રીતે કથા સાંભળીએ કે 5 દિવસમાં મુક્તિનો અહેસાસ મળે. 2 કામ થશે અહીંયા આગળ. એક કામ શું થશે? વિષયના મૂળિયા કપાશે. બીજું કામ થશે, આપણી અંદર નાના મોટા સંશયો હશે. 5 દિવસમાં તમામ સંશયો આપણા જતા રહેશે અને આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 ની વ્યવસ્થિત શુદ્ધિ થઈ જશે. આપણે નથી કહેતા
500 વર્ષ પહેલા તુલસીદાસજી આવું ગાઈને ગયા છે. અને ચોપાઈઓ આપણે ત્યાં અતિશય પ્રસિદ્ધ રહેલી છે. તુલસીદાસની 2 ચોપાઈ કે માણસ કથા સાંભળવા આવે, પહેલું કામ શાંત ચિત્ત કરી દેવાનું. ધંધા નોકરી હવે થઈ શકવાના નથી, બરાબર ને બટુકભાઈ? કઈ અત્યારે કઈ થવાનું નથી, ધંધા નોકરી કોઈ. હા, જ્યાં સુધી 11:15 9 વાગે ત્યાં સુધી કઈ થવાનું નથી. હવે અહીં બેઠા બેઠા તમે કઈ કરી શકવાના નથી. તો મનને શાંત કરી દઈએ તો એના દ્વારા આપણા તમામ સંશયો નાશ પામશે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મારું તારું, રાગ, દ્વેષ, દગા, પ્રપંચ તમામ આપણે વ્યવસ્થિત રીતે વિદારી શકીશું, નાશ કરી શકીશું. આ તુલસીદાસના શબ્દો રહેલા છે કે રામ કથા કલી બીટપ કુઠારી. ભગવાનની કથા કેવી છે? કુહાડા સમાન છે. અને બીજી ઉપમા તુલસીદાસજી શું આપે છે કે રામ કથા સુંદર કરતારી સંશય બિહગવો બનહારી. રામ કથા સુંદર કરતારી સંશય વિહગવો દાવનહારી. રામ કથા સુંદર કરતારી સંશય બિહગવો બનહારી. રામ કથા સુંદર કરતારી સંશય વિહગવો દાવનહારી. રામ કથા સુંદર કરતારી સાદર સુનો ગિરી રાજકુમારી. રામ કથા સુંદર કરતારી સાદર સુનોગી રાજકુમારી. સાદર સુનો ગિરી રાજકુમારી. સાદર સુનોગી રાજકુમારી. કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકર પાર્વતીજીને કથા સંભળાવતા હતા ત્યારે તુલસીદાસજી આ ચોપાઈ લખી છે. તમે બાલકાંડ વાંચશો તુલસીકૃત રામાયણનો, ભગવાન શંકર પાર્વતીજીને રામ કથા સંભળાવતા હતા, કેટલા ભગવાનની કથા સંભળાવતા હતા. અને પાર્વતીજીને કહે છે કે સતી, તારામાં સંશયો જશે અને વિષયના મૂળિયા પણ કપાશે, બહુ જ મોટું કામ થશે. એટલે આ કથા સાંભળવાથી આપણે 5 દિવસમાં કામ ક્રોધાદિકને જીતી શકીશું જો હરખી સાંભળીશું તો. ઘણી વખત શું બેસી અહીંયા આગળ આમ ડોલતાય હોય પણ મન બીજે હોય પાછું. એવું નહીં, મન પણ અહીંયા, તન પણ અહીંયા, ચિત્ત પણ અહીંયા, બુદ્ધિ પણ અહીંયા આગળ. અને અહંકાર એટલે કે હું કંઈક જાણું છું એમ નહીં, મારે જાણવું છે એવા ભાવથી બેસવાનું અહીંયા આગળ. જો એવા ભાવથી બેસીશું તો ચોક્કસ કામ થશે જ. અહીંયા આગળ આ સરસ કથાનો મહિમા કયો. અહીં આ ધંધુકારી મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા. દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર મોક્ષ મેળવવાનું છે. ભગવાન રામ અને સીતા મૈયા, લક્ષ્મણજી એ બધા જંગલની અંદર જાય છે. આપણે જાણીએ છીએ પ્રસંગ, હું કઈ વિસ્તાર એનો કરવા માંગતો નથી. જ્યારે જંગલમાંથી પાછા આવ્યા 14 વર્ષ પછી અને અવધની ગાદી પર ભગવાન શ્રી રામ બેઠા અને રામ રાજ્ય કર્યું. ભગવાન રામ 11,000 વર્ષ રહે છે આ પૃથ્વી ઉપર. 14 વર્ષ જ ખાલી વનમાં ગયેલા છે. અત્યારની ભાષામાં જો આપણે કેવું હોય ને તો 28 દિવસ થાય અત્યારના આયુષ્ય પ્રમાણે. કોઈ અઠવાડિયું 28 દિવસ આમ ફરીને આવતો રહીએ ને 100 વર્ષની જિંદગીમાં, કેટલો સમય 14 વર્ષની રીતે થાય. કારણ કે 11,000 વર્ષ ભગવાન રામ રહે છે. અને તુલસીદાસજી બહુ સુંદર લખ્યું આ તુલસીકૃત રામાયણ. વાલ્મીકીજીએ પણ સુંદર લખ્યું ને ભાગવત તો આપણે સાંભળી રહેલા છીએ અત્યારે. આ ત્રણ બે રામાયણ, મહાભારત અને આ ભાગવત બધાની અંદર એક વસ્તુ સુંદર બતાવવામાં આવી કે જીવનમાં આપણે 3 કામ કરવા. યોગી બાપા સાદી ભાષામાં કહેતા, હું જરા લેટેસ્ટ ભાષામાં તમને સમજાવું. યોગી બાપા કહેતા 3 કામ કરવા, પેટનું, શેઠનું અને ઠેઠનું. આ યોગી બાપા કહેતા પેટનું બધા જમીન બેઠા છો બધા. હા, દરેકના ઘરની આઈટમ જુદી હશે પણ જમીન દરેક બેઠા છો અહીંયા આગળ, પેટનું કરીને બેઠા. શેઠનું
તમે જેને ત્યાં નોકરી કરતા એને કરવું પડે ને, શેઠનું કરવું પડે. અને ત્રીજું કયું? ઠેઠનું, એટલે ઉપરનું. એ ત્રણ કામ અહીંયા આગળ થવાના છે. અને મોડર્ન ભાષામાં જો કેવું હોય તો આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ ડુઈંગ એન્ડ આર્ટ ઓફ ડાઈંગ. 3 કળા. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. જીવન કઈ રીતે જીવવું, હાઉ ટુ લીવ ઓન ધીસ અર્થ. ઇટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક ફોર અસ ટુ લીવ ઓન ધીસ અર્થ. એટલે આ દુનિયા ઉપર ખૂબ સુંદર રીતે જીવવું એ કોઈ સામાન્ય વાત નથી. હા, ઇટ ઇઝ ટફેસ્ટ ટાસ્ક. આ ખૂબ અઘરું રહેલું છે. દુનિયા ઉપર કેવી રીતે જીવવું પણ આવડી જશે, 5 દિવસમાં તો આવડશે. આર્ટ ઓફ ડુઈંગ, શું કરવું શું ન કરવું. રામ જેવું કરાય, રાવણ જેવું ન કરાય. કૃષ્ણ જેવું કરાય, દુર્યોધન જેવું ન કરાય. હા, આપણને શીખવાડશે. અને આર્ટ ઓફ ડાઈંગ, મરવાની કળા. કઈ રીતે મરવું. મરવું તો નિશ્ચિત જ છે ને, પણ કઈ રીતે મરવું. તમારા હાથમાં મૃત્યુ આવશે, તમારી ઈચ્છા થશે ત્યારે તમે ધામમાં જઈ શકશો. હા, જેમ ભીષ્મ પિતામહને ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત થયેલું હતો, આપણે પણ આર્ટ ઓફ ડાઈંગ, મરવાની કળા. જો પરીક્ષિત રાજાને આપણે આ દિવસ સાંભળવાના છીએ, એને ખબર પડી ગઈ કે ઋષિનો શાપ થયો છે એટલે હું મરવાનો છું, ફિક્સ થઈ ગયું. 7મા દિવસે જ મરવાનો છું. 7 દિવસમાં મને કાળ આવીને લઈ જશે. તો મારે એવું કંઈક કરવું કે જેથી કરીને આ કાળની અંદર હું ધકેલાઈ ન જાઉં, હું ખરાબ ગતિને પ્રાપ્ત ન કરી શકું. અને સુખદેવજી જેવા અવધૂત આવી ગયા અને 7 દિવસમાં મોક્ષ મળી ગયો. જો એને મરતા આવડ્યું, એટલે જીવતાય આવડવું જોઈએ, કરતાય આવડવું જોઈએ અને મરતાય આવડવું જોઈએ. આ 3 આપણને આ ગ્રંથો શીખવાડશે. અને 3 દિવસમાં મોહ જતો રહેશે આપણો. આપણે એટલું તો નક્કી કરીશું, જો અત્યારે તમને તો ખુરશી પર આપણે બેસાડ્યા છે, પણ તમારા ઘરે સોફાઈ સારા હશે, એના કરતા ખુરશી તો સારી ન હોય. પણ અત્યારે ઘણા અમુક શો છોડીને આવ્યા છે, કારણ કે ઊંધા ચશ્મા ને હવડા ચશ્મા ને અમુક સિરિયલો છોડીને તમે આવ્યા છો. ટીવી નો એક જમાનો છે, આકર્ષણ છોડીને આવી ગયા, એટલે એ મોહ જતો રહ્યો, બેહવાનો મોહ જતો રહ્યો. જો આટલું થઈ ગયું છે અત્યારે. અને દુનિયામાં તમામ મોહ જશે, કારણ કે મોહ જ માણસને અંધ બનાવે ને. માણસને અંધ કોણ બનાવે? કે મોહન અંધ કિન કેહી કો જગ કામન ચાવન જેહી. મોહન કો જગ કામન ચાવન જેહી. મોહન અંધ કિન કેહી કો જગ કામન ચાવન જેહી. મોહન કો જગ કામન ચાવન કો જગ કામન ચાવન જેહી. કો જગ કામન ચાવન જેહી. કે મોહ બધાને અંત બનાવી દે. અને કામ વાસના એ કેવી છે? કો જગ કામ નચાવન જેહી. કામ વાસના દરેકને હોય. જેમ જેમ તમારી ઉંમર થાય તેમ તેમ કામ વાસના વધે છે, ઘટતી નથી. અત્યારે હું કહેતો નથી, યુવાનો કરતા વયોવૃદ્ધની અંદર કામ વધારે હોય છે. બાળક કરતા યુવાનમાં કામ વાસના વધારે હોય, અને યુવાનો કરતા વયોવૃદ્ધમાં કામ વાસના વધારે હોય. સમાજ શું કહે છે? યુવાનો બગડી ગયા છે. હું ઊંધું કહું છું, યુવાનો નહીં, ઘરેડા બગડ્યા છે. કેમ? તો કે ઘરેડા કોઈને જણાવી શકતા નથી અને સહન કરી શકતા નથી. એ તો એકલાને ખબર પડે કે ઘરડાઓ કેવું જીવન જીવે છે. એટલે ખાસ ઉંમર વધે એમ સ્વભાવ વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. ઉંમર વધે એમ શાંતિ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. ઉંમર વધે એ પ્રમાણે અંતર ભરેલું થવું જોઈએ, ખાલી ન હોવું જોઈએ. હા, શીખવાડશે કોણ? કોઈ યુનિવર્સિટી, ઓક્સફર્ડ હોય, કેમ્બ્રિજ હોય, હાર્વર્ડ હોય, યેલ હોય, પિલાણી હોય, સ્ટેનફોર્ડ હોય, આ દુનિયાની મોટી મોટી યુનિવર્સિટી છે, ક્યાંય ભણાવવામાં આવતું નથી. કોઈ જગ્યાએ ભણાવે છે એજ્યુકેશન. એજ્યુકેશન ઓફ ધી હાર્ટ ઇઝ એજ્યુકેશન. આપણા હૃદયનું એજ્યુકેશન તમને કોણ આપશે? કે આવું ન કરાય, આવું કરાય, ક્યાંથી મળશે? આ મોટી યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ, હાર્વર્ડ, કેમ્બ્રિજ કે યેલ કે પિલાણી,
કે પછી સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટી કરતા અત્યારે તમે જ્યાં બેઠા છો ને ત્યાં વધારે તમને ભણવા મળે છે. કારણ કે આ મહાન યુનિવર્સિટી છે અને જેના તમે જુઓ સુખદેવજી જેવા અવધૂત વક્તા, 88,000 ઋષિઓ બેઠા છે. સામે કેવો એક દિવ્ય સમાજ બેસી રહેલો છે અને એ કથા આપણે સાંભળી રહેલા છીએ. અહીંયા આગળ આ પ્રથમ મહાત્મ્યના 6 અધ્યાયની સમાપ્તિ થાય છે. હવે ભાગવતનો પ્રારંભ કરી રહેલા છે. ભગવાન વેદવ્યાસે આ ગ્રંથ લખ્યો અને ગ્રંથ અઘરો રહેલો છે, સહેલો નથી. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાન કેવા તમે છો એ ભાગવતની અંદર પરીક્ષા થાય. પહેલો શ્લોક ભાગવતનો, વેરી ફર્સ્ટ વર્સ શ્લોક શું કહે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અહીંયા આગળથી આ ભાગવતનો પ્રારંભ થાય છે. પહેલા શ્લોકની અંદર વ્યાસજી લખે છે કે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણે ત્રણના કરનારા ભગવાન રહેલા છે. ભગવાન જગત બનાવે, ભગવાન પોષણ કરે અને ટાઈમે ટાઈમે વધી જાય એટલે કાર્યક્રમ થોડો પૂરો કરે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય ત્રણે ત્રણના કરનારા ભગવાન છે. સત્યમ પરમ ધીમહિ, હે ભગવાન આપ સત્ય સ્વરૂપ છો, તમારા શરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અને તમે તમારા હૃદયની અંદર પ્રગટ તો છો જ, પણ તમારી તરફ અમે દ્રષ્ટિ રાખી શકીએ અને અમે હંમેશા જીવનની અંદર સત્ય માર્ગ ઉપર ચાલીએ, ખોટા રસ્તા ન લઈએ. અત્યારે સાંભળ્યા પછી આપણા યુવાન દીકરાઓ અને યુવાન દીકરીઓ એને મા બાપ સમજાવજો કે બેટા બેટીઓ સત્યનો માર્ગ લેજો. એ માર્ગ થોડો કઠણ હશે, એ માર્ગ થોડો અઘરો હશે, એ માર્ગ થોડોક વિકટ હશે, પણ સત્યના માર્ગે જશો તમને શાંતિ ચોક્કસ મળશે જ. પણ ખરાબ માર્ગે ન જતા. જો ખરાબ માર્ગે જશો તો જિંદગીમાં કોઈ દિવસ આનંદ નહીં મળે. કેટલું સુંદર સંતોએ ગાયું છે કે સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ ત્યાં કડી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ ત્યાં કડી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ ત્યાં કડી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ ત્યાં કડી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, દેવાનંદ કહે દુનિયા કેરી દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી. ભજીને ભગવાન સાચા સંતને મળી, ભજીને ભગવાન સાચા સત્યને મળી, ભજીને ભગવાન સાચા સંતને મળી. ભજીને ભગવાન સાચા સત્યને મળી. એટલે સત્ય ત્યાં સુખ ધર્મ રહે. ભાગવતનો પહેલો શ્લોક, સત્યમ પરમ ધીમહિ, હે ભગવાન અમે અમારા જીવનની અંદર સત્યનું આચરણ કરીશું, કારણ કે આપ સત્ય સ્વરૂપ રહેલા છો. તો ઘણા નામ સત્ય હોય, ધંધા અવળા કરતો હોય પાછો. એટલે સત્ય નામ રાખ્યા પછી જીવનમાં સત્ય કરવું. કદાચ નામ ન હોય તો કઈ વાંધો નહીં, પણ જીવનમાં સત્ય છોડવું નહીં. હરિશ્ચંદ્રની કથા હજારો વર્ષથી આપણે સાંભળી રહેલા છીએ, કારણ કે સત્યવાદી હરિશ્ચંદ્ર. એટલે આપણે ભાગવતનો પ્રારંભ અહીંયા આગળ સત્યથી કરેલો છે. હવે અહીંયા આગળ આપણે કથામાં પ્રવેશ કરીએ. 88,000 ઋષિઓ બેઠા છે અને શૌનકાદિક ઋષિઓમાંથી એક મહર્ષિ ઉભા થયા, શૌનક, અને 6 પ્રશ્ન પૂછે છે. શરૂઆતમાં સુખદેવજીને, આ સૂતજીને કેવા 6 પ્રશ્ન પૂછે છે કે તત્ર તત્રાંજસાયુષ્મા ભવતા યદ્વિનિશ્ચિતઃ પુંસામ એકાંતતઃ શ્રેયઃ તન્નઃ સંશેતુમર્હસી. કે અમારું આત્યંતિક કલ્યાણ કેમ થાય? આ 6 પ્રશ્ન યાદ રાખજો. 5મા દિવસે તમને આ 6 પ્રશ્ન પાછા હું યાદ કરાવીશ.
આખું ભાગવત એક પ્રશ્ન અને 2 સ્કંદમાં જવાબ. એક પ્રશ્ન 2 સ્કંદમાં જવાબ, એટલે કે 6 પ્રશ્ન અને 12 સ્કંદનું ભાગવત છે. 2 સ્કંદની અંદર એક એક પ્રશ્નનું સમાધાન આપશે, એક એક પ્રશ્નનો જવાબ આપશે. બહુ સુંદર પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન, આત્યંતિક કલ્યાણ કેમ થાય, એટલે કે મોક્ષ કેમ થાય, આ છેલ્લો જન્મ કઈ રીતે આપણે કરી શકીએ, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્રનો સાર શું છે, કારણ કે આપણે ત્યાં 4 વેદો, 108 ઉપનિષદો, ઘણા બધા બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, 18 પુરાણ, 18 ઉપપુરાણ, 20 જેટલી સ્મૃતિઓ અને સૂત્ર ગ્રંથો, એટલું બધું સાહિત્ય ભારત વર્ષની અંદર છે કે ન પૂછો વાત. તમારી 1 લાખ વર્ષની આવરદા હોય તોય ખૂટે એવા નથી શાસ્ત્ર. તો અહીંયા આગળ ઋષિઓ કહે છે સાર અમને બતાવો. તો તમારે ઘી જોઈતું હોય અને ધારો કે તમારી જાતે જ બધું કરો ઘી માટે, તો કેટલું કરવું પડે? પેલા ખેતર લેવું પડે કોઈકનું, બરાબર? એમાં ઘાસચારો વાવવો પડે, પછી ગાય લેવી પડે, ગાયને ખવડાવવાનું, પછી ગાયને એનું પાલન પોષણ કરવાનું, અને પછી દોવાની ગાય. દોયા પછી દૂધ નીકળે, દૂધને ગરમ કરવાનું, એમાં મેરવણ નાખવાનું, પછી દહીં જામે, દહીં જામી ગયા પછી એને વલોવાનું, વલોવાઈ ગયા પછી એને માખણ જુદું પાડવાનું, માખણ જુદું પાડ્યા પછી એમાંથી શું બનાવવાનું? ઘી બનાવવાનું. અને ઘી બની ગયા પછી તમારી પાસે આવે, એને કેટલું ઘી થોડું ખવાય છે, એટલું ઘી કઈ થોડું 1 જ ચમચી ખવાય, એમાંથી લાડુ કે જે કઈ બનાવી શકીએ તો એ આપણે જમતા હોઈએ છીએ. તો ઘી તમારે મેળવવું હોય અને ગાય બાય કશું રાખવું ન હોય તો શું કરવું? ક્યાંકથી મળતું હોય તે લઈ આવવાનું ઘી. ઘી લઈ આવો એટલે તમારે ખેતરે નહીં, ઘાસચારો નહીં, કઈ દોવાનું નહીં, કઈ નહીં, પસી ગયું. ઘી શું કહેવાય? સાર કહેવાય. તે ઋષિઓ પૂછે છે કે અમને શાસ્ત્રનો સાર બતાવો, શું કરવાનું છે? આટલું જ જો ખાલી બતાવશો તો અમારે બીજું કઈ જાણવું નથી. પછી ગીતા શું કહે છે, મહાભારત શું કહે છે, ઉપનિષદો શું કહે છે, કઈ ચિંતા કરવાની. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે કૃષ્ણ ભગવાન આલોકની અંદર અવતાર ધારણ કરીને શા માટે આવ્યા, અને કૃષ્ણ ભગવાન એને શું કામ કર્યા, એ ચોથો પ્રશ્ન. અને 5મો પ્રશ્ન એવો પૂછે છે કે કૃષ્ણ ભગવાન આવ્યા એની પેલા કેટલા અવતારો આવી ગયા ભારતની ભૂમિ ઉપર. અને છેલ્લો પ્રશ્ન પૂછે છે કે ધર્મ કોના શરણે ગયો છે, કારણ કે કૃષ્ણ ભગવાન હતા ત્યાં સુધી ધર્મ તો એમના શરણે હતો, પણ કૃષ્ણ ભગવાન ગયા પછી ધર્મ કોના શરણે ગયેલો છે એ તમે બતાવો. આ 6 પ્રશ્ન, એમાં 12 સ્કંધ, એ 12 સ્કંધની અંદર આના જવાબો આપવામાં આવશે. અને સુંદર હવે અહીંયા આગળ કથાનો પ્રારંભ કરે છે. પહેલા તો વ્યાસજી પરાશર ઋષિ થકી ઉત્પન્ન થયા, એક ટાપુ હતો એની અંદર પોતે રહે છે. એટલે 4 વેદોનું વિભાજન કર્યું, બધા શાસ્ત્રો બનાવી દીધા, તોય વ્યાસજી ઉદાસ હતા, એકદમ ઉદાસ. ઘણા માણસોની પાસે બધું હોય ને તોય ઉદાસ હોય છે. બંગલો સારો હોય, લાડી સારી હોય, ગાડી સારી હોય, દીકરા દીકરી બધું હોય, તોય ઉદાસ થઈને ઘણા બેઠા હોય છે. અંદર કઈ ખૂટતું હોય, ન કહી શકાય ન રહી શકાય. આ બે પરિસ્થિતિ એની આ પ્રકારની હોય છે. તો વ્યાસજી આજે શમ્યાપ્રાસ નામનો આશ્રમ હતો, શાંતિથી બેઠા હતા. આટલું બધું સાહિત્ય લખ્યા પછી હવે વ્યાસજીની ઉદાસીનતા કોણ ટાળે? એ તો મહાન કોઈ એવા સંત હોય કે જેની ઉદાસીનતા ટાળે ને. અને નારદજી ફરતા ફરતા વ્યાસજીના આશ્રમમાં ગયા, જોયું કે વ્યાસજી ઉદાસ છે. નારદજી આવ્યા એટલે પ્રણામ કર્યા. કેમ નારદજી પધારવાનું થયું? બસ હું તો બધા આશ્રમમાં ફરું છું, તમારે ત્યાં આવ્યો. પણ વ્યાસજી આજે તમે ઉદાસ કેમ છો? તમારા મુખ ઉપર આમ તેજસ્વીતા નથી, તમારું મુખ મ્લાન થઈ ગયું, કરમાઈ ગયું ને એવું લાગે છે. તો આ પ્રકારે કેમ તમે ઉદાસ બેઠા છો? કઈ ખૂટે છે કે? હા, અંદર ખબર નથી પડતી. ઘણી વખત માણસ એવો ને કહી ન શકે ને સહી ન શકે, કોઈને કહી પણ ન શકે ને સહી ન શકે. જેટલા દુનિયામાં આપઘાત કરે છે ને, એ આપઘાત કરનારા માણસો કહી શકતા નથી ને સહી શકતા નથી. એટલે સંતની પાસે કહી દેવું બધું જ કે મને આવું આવું થાય છે. એ પ્રકારે જો તમે કહી દો તો તમને બિલકુલ અંતરની અંદર આપઘાત કરવાનો વિચાર ના આવે. અને એટલા માટે સંતો બધી જગ્યાએ ફરે. આજે નારદજી આમ ફરતા ફરતા આશ્રમમાં આવ્યા અને સંતોએ કેટલું સરસ ગાયું છે કે જીરે પ્રભુ સંગે પ્રીત વધારવા. દુનિયાની અંદર માણસોને ભગવાનમાં હેત થાય એટલે સંતો ગામડે ગામડે ફરતા હોય છે. આ સુરતની અંદર
છેલ્લા 1 મહિનામાં અમે ઘરે ઘરે 17,000 પધરામણીઓ કરી. એક સત્સંગીનું ઘર કોરું નથી રાખ્યું. થોડાક બાકી છે, સારંગપુર થી સંતો આવ્યા છે, એ પૂરું થઈ જશે 2-3 દિવસની અંદર. તો સંત ફરે છે એનું કારણ શું છે? સરસ સંતોએ ગાયું કે જીરે પ્રભુ સંગે પ્રીત વધારવા, જીરે પ્રભુ સંગે પીરવા, જીરે પ્રભુ સંગે પ્રીત વધારવા, જીરે પ્રભુ સંગે પીરવા, પરે જગમાં હરે જગમાં સાચા સંત સુજાણ, પરમાત્મા પીછાણવા, પરમારતી રે પરમારથી પદ ધીરવા, સંતથી મહાસુખ પામીને જીવે સંતતિ મહાસુખ પામે, સંતથી મહાસુખ પામીને જીવે સંતતિ મહાસુખ પામે. કે ભગવાનની અંદર આપણી પ્રીતિ વધે એટલા માટે સંતો બધી જગ્યાએ ફરતા હોય છે. અને નારદજી આવ્યા વ્યાસજીની પાસે, અને વ્યાસજી એને જણાવે છે કે નારદજી ઉદાસ છું, કારણ કે કંઈક ખૂટે છે. એ વખતે નારદજી તો સંત હતા, એવો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. નારદજી બધું જાણતા હતા, અને વ્યાસજીને કહે છે કે વ્યાસજી, તમે પુરાણો લખ્યા, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, બ્રહ્મસૂત્ર જેવો આધ્યાત્મિક માર્ગની અંદર જબરજસ્ત ગ્રંથ લખ્યો, પણ અત્યારે પૃથ્વી ઉપર કૃષ્ણ ભગવાન પ્રગટ છે. આ પ્રગટ ભગવાનના ચરિત્રનો જો કોઈ ગ્રંથ લખશો તો તમને શાંતિ 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 થઈ જશે. અને ખરેખર નારદજી ગયા પછી વ્યાસજીએ શમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર જમણા હાથે કલમ લઈ અને શ્રીમદ ભાગવત ગ્રંથ લખ્યો. આખો લખાઈ ગયો, 18,000 શ્લોક, 335 અધ્યાય, અને 18,000 શ્લોકમાંથી 12 સ્કંધ એને કર્યા. 12 સ્કંધ, 335 અધ્યાય અને 18,000 શ્લોક. સરસ ગ્રંથ તૈયાર થઈ ગયો. ગ્રંથ તૈયાર થઈ ગયા પછી વ્યાસજીને ઈચ્છા થઈ ગઈ કે આ ગ્રંથ મારે કોઈકને ભણાવવો છે. હવે ભણનારા જોઈએ ને, કે શિષ્ય તો જોઈએ, શિષ્ય વગર ગુરુજી ભણાવે કોને? બેન્ચીસ ને થોડું ભણાવાય, કમ્પ્યુટર ને થોડું ભણાવાય, જોઈએ ને સામે. વ્યાસજીને ઈચ્છા થઈ ગઈ કે મારો દીકરો શુકદેવજી માતાના ગર્ભમાંથી જ ભાગી ગયો છે, જેવો જન્મ્યો નીકળી ગયો છે, મા બાપની સાથે 4 આંખ મેળવી નથી. સરસ્વતી નદીને કિનારે જઈ અને શુકદેવજી બેઠા છે, ધ્યાનમાં બેઠા. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદથીતવાન. શાંત ચિત્તે બેઠા છે શુકદેવજી અને ધ્યાન ભગવાનનું કરે છે. વ્યાસજીએ વિચાર કરો કે હવે આપણે ભાગવત ભણાવવું છે દીકરાને. દીકરો છે એટલે નહીં, પુત્ર છે એટલે નહીં, પાત્ર છે એટલે. પાત્ર છે ભણવા માટે. હવે સેમ્પલ નું તો કંઈક ને બતાવવું તો પડે ને. 2 છોકરા મોકલા વ્યાસજીએ શુકદેવજીની પાસે. એક છોકરો એક શ્લોક ગોખી કંઠસ્થ કરીને શુકદેવજીને સંભળાવવા માટે 2 ને મોકલ્યા ત્યાં આગળ. એટલે એની ઈચ્છા થઈ જાય કે ચાલો પિતાની પાસે ભાગવત ભણવા આવીએ પાછા. એક છોકરો નાનો 10 વર્ષનો, બીજો એવડો. 2 ને એક શ્લોક કંઠસ્થ કરાવ્યા. પહેલો છોકરો ને બીજો સાથે જ ગયા હતા. પહેલો છોકરો શુકદેવજીની પાસે ઉભો રહ્યો સરસ્વતી નદીને કિનારે. બોલો તો આંખ મીચીને બેઠેલા છે શુકદેવજી તો. અને છોકરો શ્લોક બોલે છે, અદ્ભુત શ્લોક કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એકદમ શુકદેવજી શ્લોક સાંભળી શાંત થઈ ગયા. ઓહો, કેટલું સુંદર વર્ણન છે આની અંદર. ભગવાનનું સ્વરૂપ કેટલું સરસ બતાવ્યું છે, જેને પોતાના મસ્તક ઉપર
મોર મુગટ ધારણ કરેલો છે. પોતાના કંઠ પ્રદેશની અંદર સરસ વૈજયંતી માળા શોભી રહેલી છે. બે હાથની અંદર ગજરા શોભી રહેલા છે. કેડ ઉપર કંદોરો શોભી રહ્યો છે. પીળું પીતાંબર ધારણ કરેલું છે. ગોપ બાળકોની સાથે વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે તો વૃંદાવનની શોભા વૈકુંઠ કરતા પણ અધિક બની ગયેલી છે. આહા, અદ્ભુત સ્વરૂપ છે. આંખ નથી ખોલતા કે સ્વરૂપ તો સારું છે, સ્વભાવ કેવો હશે? ઘણા સ્વરૂપ બહારથી સારું હોય પણ સ્વભાવ ખરાબ હોય. ઘણા સ્વભાવ સારો હોય ને બહારથી સ્વરૂપ સારું ન હોય. અને બીજો છોકરો બીજો શ્લોક બોલે છે કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપા યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિચિતામ તતોન્યમ કમ્વા દયાલુમ શરણમ વ્રજેમ. સુખદેવજી વિચાર કરે છે કે આ તો સ્વરૂપે સારું અને સ્વભાવે સારો. શ્લોકની અંદર સરસ લખેલું છે કે પૂતના પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને આવેલી ભગવાનને મારવા માટે. આપણે સાંભળીશું આગલા દિવસોની અંદર. ભગવાન કેટલા દયાળુ, મારનારી પૂતનાને પોતાની માતા યશોદા તુલ્ય ગતિ આપી. કમવા દયાલુમ શરણમ વ્રજેમ. આનાથી બીજા દયાળુ કોણ કહેવાય? મારનારને પણ ભગવાન તારે ધામ આપે. તો જે લોકો પ્રેમથી ભજન કરે ને તો ધામ મળે જ ને. જો પૂતના જેવાને ભગવાન ધામ આપતા હોય તો 5 દિવસ કથા કરીશું ને સાંભળીશું તો ભગવાન કેમ ધામ નહીં આપે? ચોક્કસ આપણને આપશે. પિતૃઓને તો આપશે, તમને આપશે. પિતૃઓનો તો મોક્ષ થવાનો જ છે, પરંતુ આપણોય થશે, કારણ કે આ ભગવાનની કથા રહેલી છે. સુખદેવજીએ બોલાવે, નજીક આવો. ક્યાંથી લાવ્યા 2 શ્લોક? કે તમારા પિતાજીએ આ બનાવેલા છે. આ તો 2 સેમ્પલ છે, માલ તો ગોડાઉનમાં છે. આવા તો 18,000 શ્લોક છે. શોરૂમમાં કઈ ગાડીઓ વધારે ન હોય તો 2-3 ગાડીઓ શોરૂમમાં હોય. ગાડીઓ તો જ્યાં એ લોકોનું મોટું હોય ત્યાં પડેલી હોય. આવા 18,000 મારા પિતાએ બનાવ્યા છે. સુખદેવજી ઉભા થઈ ગયા, ધ્યાનમાં હતા, પોતાના પિતાની પાસે આવ્યા અને પિતા ને પુત્ર બેય મળે છે. કાળ થંભી ગયો અને વ્યાસજી જેવા વક્તા પોતાનો દીકરો સુખદેવ એને સામે બેસાડ્યા. 18,000 શ્લોકો સંભળાવે છે પુત્રને. અને જ્યાં સુખદેવજી સાંભળી ચુક્યા 18,000 શ્લોકો, એને પણ ઈચ્છા થઈ ગઈ મારે કોઈકને સંભળાવવા છે. જ્ઞાન સંપાદન તો કરી લીધું, પણ મારે હવે કોઈકને આ કથા સંભળાવી છે. અને ખરેખર એ વખતે સુખદેવજીને એવા શ્રોતા મળ્યા. કોણ? તો કે પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાની કથા અહીંયા આગળ પ્રારંભ કરે છે પ્રથમ સ્કંદની અંદર. એ રસ રેડ્યો પરીક્ષિતના કર્ણમાં. સુખદેવજીએ પિતાની પાસેથી ભણી અને પરીક્ષિત રાજાના કાનમાં આ ભાગવત સંભળાવે છે. હવે પરીક્ષિત રાજાની કથા મહાભારત, ભાગવત અને અન્ય શાસ્ત્રોની અંદર વિસ્તારપૂર્વક કહેવામાં આવેલી છે. એનો પ્રારંભ કરીએ કે મહાભારતના યુદ્ધની અંદર આપણે જાણીએ છીએ કે 18 દિવસ યુદ્ધ ચાલ્યું અને 18 દિવસની અંદર કૌરવોનો સંહાર થઈ ગયો. એવા સંજોગોની અંદર દ્રૌપદીના 5 પુત્રો જે છાવણીની અંદર સૂતા હતા અને અશ્વત્થામા જે દ્રોણાચાર્યનો પુત્ર પાંડવોને મારવા માટે ત્યાં આગળ આવેલો ખડગ લઈને, તલવાર લઈને. પાંડવો તો બીજા ટેન્ટની અંદર જતા રહ્યા હતા, પણ એના દીકરાઓ 5 સૂતા હતા અને અશ્વત્થામા 5 ના મસ્તક કાપી નાખે છે. 5 મસ્તક કાપી અને દુર્યોધનની પાસે લાવે છે કે જો 5 પાંડવોને મેં મારી નાખ્યા. દુર્યોધન વિચાર કરે છે કે આવી રીતે પાંડવો મરે નહીં, આ પાંડવો આવી રીતે મરે. અને એ વખતે 5 દીકરાઓની હત્યા થઈ ગઈ એટલે દ્રૌપદી અતિશય રડે છે. પણ રડતા રડતા પોતાના દીકરાઓને ખૂબ યાદ કરે છે. અને અર્જુન સવાર થઈ તો એના દીકરા 5 મૃત્યુ પામ્યા છે. અર્જુન ધનુષ્ય ને બાણ લઈ અશ્વત્થામાને મારવા જાય છે, બ્રહ્માસ્ત્ર છોડે છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, 2 બ્રહ્માસ્ત્ર અર્જુન પાછું લઈ લે છે. અને જે અશ્વત્થામા હતો એ અશ્વત્થામાને અર્જુન પકડી લે છે. આટલો મહાભારતનો થોડો ભાગ પકડીને લાવે છે દ્રૌપદીની પાસે અને મારવાનો જ્યાં પ્રારંભ કરે છે અશ્વત્થામાને,
ત્યાં દ્રૌપદી કહે છે મુચ્યતામ મુચ્યતામ એશ, કે તમે આને છોડી દો, કારણ કે આ ગુરુનો પુત્ર છે. ગુરુના પુત્રને આપણે મરાય નહીં. દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, એને તમે છોડી દો. ભલે આપણા 5 પુત્રો મૃત્યુ પામ્યા છે, પણ હવે પાછા તો આવવાના નથી. ગુરુની પત્ની જે છે એ કુરાજી થઈ જશે, એ રડશે. કારણ કે અત્યારે મને સમજાય છે કે મારા 5 પુત્રો મરી ગયા, મને કેવું રડવું આવે છે. તો એની માતા રડશે, માટે તમે છોડી દો. અશ્વત્થામાને એનો મણી લઈ લીધો, મુંડન કરાવીને છોડી દીધો અશ્વત્થામાને. અને 5 પાંડવો હવે આવી ગયા અને યુધિષ્ઠિર રાજા ગાદી પર બેઠેલા છે. 3 અશ્વમેધ યજ્ઞ કર્યા યુધિષ્ઠિર રાજાએ. હવે કૃષ્ણ ભગવાન, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું એટલે કૃષ્ણ ભગવાન કે હવે હું હસ્તિનાપુરમાંથી વિદાય લઈને દ્વારિકા જાઉં છું. એટલે કૃષ્ણ ભગવાન દ્વારિકામાં જાય છે અને આ બાજુ યુધિષ્ઠિર રાજા બની જાય છે. યુધિષ્ઠિર રાજા બન્યા ત્યાર પછી એક વખત એવું બન્યું કે કૃષ્ણ ભગવાન પધાર્યા હતા. હવે રાજરાણી અને રાજમાતા એને કામ બહુ રહે સ્વાભાવિક રીતે. તો દ્રૌપદી આજે હસ્તિનાપુરની અંદર છે અને આ ઉત્તરા જે અભિમન્યુના પત્ની હતા, અભિમન્યુ તો મૃત્યુ પામી ગયો. ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક છે. અશ્વત્થામાને છોડી તો દીધો, પણ મલિન આશય વાળો હતો એટલે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ બ્રહ્માસ્ત્ર પેલો બાળક જે માતાના ગર્ભમાં છે ઉત્તરાના, એને મારવા માટે છોડ્યું. અને બ્રહ્માસ્ત્ર એટલે કઈ પાછું ન વળે. કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં હતા અને કૃષ્ણ ભગવાને ગીતામાં પ્રતિજ્ઞા કરી છે, નમે ભક્ત પ્રણિષ્યતિ, મારો ભક્ત નાશ ન પામવો જોઈએ. ગર્ભની અંદર જે બાળક છે એ મહાન ભક્ત છે. કૃષ્ણ ભગવાન એની રક્ષા કરે છે આ બાળકની. આખો ગર્ભ જ્યારે બહાર આવ્યો બાળકના રૂપમાં, મૃત્યુ પામેલો બાળક હતો. કૃષ્ણ ભગવાન ત્યાં આગળ અંજલિ છાંટે છે અને અંજલિ છાંટ્યા પછી બોલે છે કે હું યુદ્ધમાંથી કોઈ દિવસ પાછો ન આવ્યો હોઉં, કોઈ દિવસ ખોટું ન બોલ્યો હોઉં, તો આ બાળક જીવતો થાય. તો કૃષ્ણ ભગવાન તમે મહાભારતમાં વાંચો તો પદે પદે આ પ્રકારનું થાય છે. અને 17 વખત તો જરાસંધની સાથે લડતા લડતા ભાગી ગયા છે, યુદ્ધ છોડી દીધું છે, એટલે તેનું નામ રણછોડરાય પડ્યું. રણ છોડી દીધું એટલે રણછોડરાય. અહીંયા આગળ કૃષ્ણ ભગવાન શું કહે છે કે હું કોઈ દિવસ યુદ્ધમાંથી પાછો ન આવ્યો હોઉં અને કોઈ દી ખોટું ન બોલ્યો, તો બાળક જીવતો થયો. ખરેખર જીવતો થયો. એનો મતલબ શું થયો? કૃષ્ણ હંમેશા ખોટું બોલતા નથી હોતા, એ સાચું જ બોલે. કૃષ્ણ જે કરે એ જ કર્મ કહેવાય. કૃષ્ણ જે બોલે એ જ સાચી ભાષા કહેવાય. કૃષ્ણ જે વર્તે એ જ ખરેખર સાચું રહેલું છે. બાળક જીવતો થયો અને એના જોશ જોયા બધા કે આ બાળક આમ બહુ સારો છે, દાનવી છે, સારા સત્કર્મ પણ કરશે, પણ મૃત્યુ યોગ એનો સરપતિ થવાનો છે. જે બાળક ઉત્પન્ન થયો એ પરીક્ષિત રાજા. અને પરીક્ષિત રાજા બહાર આવ્યા, ધીરે ધીરે મોટા થવા લાગ્યા. આ બાજુ કૃષ્ણ ભગવાન હવે જઈ રહ્યા છે હસ્તિનાપુર અને કુંતાજી દોડતા દોડતા આવ્યા. કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. કેટલા શ્લોકની અંદર? 26 શ્લોકમાં કુંતાજી સ્તુતિ કરે છે ભગવાનને કે ભગવાન તમે રોકાઈ જાઓ, હસ્તિનાપુર થી તમારે દ્વારિકા નથી જવું. કે ના, મારે તો જવું પડશે. કૃષ્ણ ભગવાન એની વિનંતી રોકાઈ ગયા. કુંતાજીને એમ કે મેં સ્તુતિ કરી એટલે રોકાઈ ગયા. દ્રૌપદીને એમ કે મારી લાજ ભગવાન બચાવે એટલે મારે લઈને રોકાઈ ગયા. પાંડવોને એમ કે અમારો વિજય થયો એટલે કૃષ્ણ ભગવાન રોકાઈ ગયા. કૃષ્ણ ભગવાન કોઈના માટે રોકાયેલા ન હતા, દાદા ભીષ્મને દર્શન આપવા રોકાયેલા હતા. કારણ કે મહાભારતના યુદ્ધના મેદાનની અંદર ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતેલા છે. ભયંકર પીડા. તમને ટાંકણી મારી તો વાગે કે ન વાગે? આખા શરીરમાં બાણ વાગેલા હોય, એની પર સુવાનું હોય, લોહી નીકળતું હોય, એ કેવી કષ્ટદાયક પરિસ્થિતિ કહેવાય. અને દાદા ભીષ્મએ કૃષ્ણ ભગવાનને કહી રાખેલું. ક્યારે? મહાભારતનો એક નાનકડો પ્રસંગ. 10મો દિવસ યુદ્ધનો થયો ને, એ વખતે તો જબરજસ્ત યુદ્ધ થાય છે. 9 દિવસ પૂરા થઈ ગયા એટલે દુર્યોધન ભીષ્મ પિતામહની પાસે આવ્યા. આવીને ભીષ્મ પિતામહને કે દાદા તમે બરાબર લડતા નથી. કે કેમ? હું તો બરાબર લડું છું. એ કે 9 દિવસમાં એકેય પાંડવ મર્યો નથી. સહદેવ તો મરવો જોઈએ ને, નકુલ તો મરવો જોઈએ ને, કદાચ ભીમ ન મરે, યુધિષ્ઠિર ન મરે, અર્જુન ન મરે, પણ ઓલા બે તો મરવા જોઈએ ને. 9 દિવસ થઈ ગયા તમે લડો છો, પણ કોઈ મરતા તો નથી પાંડવો. ત્યારે કૃષ્ણ ભગવાનને દુર્યોધનને ભીષ્મ પિતામહ કહે છે કે આવતીકાલે 10મો દિવસ ઉગવાનો છે, આજે 9મા દિવસની રાત છે. આવતીકાલે કાં હું નહીં અને કાં અર્જુન નહીં. તો દાદા ભીષ્મની પ્રતિજ્ઞા હતી. એવા સંજોગોની અંદર કૃષ્ણ ભગવાનને ચટપટી થઈ.
કે આ દાદા ભીષ્મ લડશે કાલે અને અર્જુનનો નાશ થઈ જશે, પણ મારે તો અર્જુનને મરવા નથી દેવો. દાદા ભીષ્મ દુર્યોધનને કહેલું કે તારી પત્ની ભાનુમતી છે, એને મારા છાવણીમાં મોકલજે, હું એને આશીર્વાદ આપીશ, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તારી પત્ની આશીર્વાદ મારા લઈ લેશે એટલે એના કોઈ પતિઓ મરશે નહીં, હું આશીર્વાદ આપીશ. કૃષ્ણ ભગવાન વિચારે કે તો દાદા ભીષ્મે આને આશીર્વાદ આપી દીધા ભાનુમતીને, દુર્યોધનની પત્નીને, તો પાંડવો મૃત્યુ પામી જશે. એટલે કૃષ્ણ ભગવાન બે સ્વરૂપ ધારણ કરે છે, એક પોતે જ દ્રૌપદી બની ગયા અને બીજું અર્જુનની સાથે ભગવાન રહે છે. બે સ્વરૂપ ધારણ કર્યા કૃષ્ણ ભગવાને, અને એમાં દ્રૌપદીને તૈયાર કર્યા. ભાનુમતી દુર્યોધનના પત્ની દાદા ભીષ્મની પાસે આશીર્વાદ લેવા જાય એની પહેલા તારે જવાનું. કૃષ્ણ ભગવાન એને લઈને જાય અને ભીષ્મ પિતાની છાવણી આવી તો પેલા દ્વારપાલ હતા ને ઉભા દે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે નહીં જઈ શકો, કારણ કે દ્વારપાલને કીધેલો ભીષ્મ પિતામહ કોઈ સ્ત્રીને જ આવવા દેજો, પુરુષને કોઈને મારી છાવણીમાં આવવા દેતા નહીં. અને બરાબર રાતના 12 વાગ્યાનો સમય, ભાનુમતી બસ આવવાની તૈયારી છે, પેલા દ્રૌપદી ત્યાં આવ્યા. કૃષ્ણ ભગવાન બહાર ઉભા છે, દ્રૌપદી અંદર ગયા, ઘૂંઘટ કાઢેલો હતો, દ્રૌપદીને શીખવાડેલો હતો ત્યાં જઈને તું જોરથી ન બોલતી, તારો અવાજ સંભળાય પણ ઓળખાવો ન જોઈએ અવાજ. એટલે દાદા ભીષ્મ તને આશીર્વાદ આપશે, અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે પાંડવો મરશે નહીં. અને પછી ભાનુમતી આવશે, પછી એને જે આશીર્વાદ આપે તે પેલા લઈ લે તું આશીર્વાદ. અને દ્રૌપદીને અંદર મોકલા. દાદા ભીષ્મ માળા કરી અને ટેન્ટમાં માળા મૂકીને જોયું તો ભાનુમતી આવી ગયા, કારણ અંધારું હતું ટેન્ટમાં. એવા સંજોગોની અંદર દાદા ભીષ્મ માળા મૂકી અને દ્રૌપદીને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીએ ઘૂંઘટ ઊંચો કર્યો. એ કે દાદા તમારા આશીર્વાદ ફળીભૂત થશે ને? એ કે તું કઈ રીતે અહીંયા આગળ આવી ગઈ છે? તું જરૂર કૃષ્ણ તને લઈને આવેલા હશે, કૃષ્ણ વગર તું અહીંયા આગળ આવી ન શકે. એવા સંજોગોની અંદર ભીષ્મ પિતામહ છાવણીની બહાર આવ્યા, દ્રૌપદીને આશીર્વાદ આપી દીધા હતા અખંડ સૌભાગ્યવતી ભવ. હવે પાંડવ મરવાના જ નથી યુદ્ધની અંદર, કારણ કે ભીષ્મે આશીર્વાદ આપી દીધા. કૃષ્ણ ક્યાં છે? તો દરવાજા ઉપર ઉભા છે અત્યારે. એટલે દ્વારપાલે આવવા ન દીધા એટલે. અને ભીષ્મ પિતામહ રાત્રે 9મા દિવસની રાત્રે કૃષ્ણ ભગવાનને મળવા માટે બહાર આવ્યા. ભગવાન એના પાછળ ચક્ર ફરી રહ્યું છે, એકદમ તેજસ્વી. ભીષ્મ પિતામહ પ્રણામ કરે છે કે ભગવાન અત્યારે તો તમે દર્શન આપવા આવ્યા મારી છાવણીએ, મારો અંતકાળ આવે ત્યારે આવજો, કારણ કે એ વેળા અતિ કઠણ હોય છે. મારી સાથે ગાજો બધા કે અતિ કઠણ વેળા છે અંતકાળની રે, કઠણ વેળા છે અંતકાળની, અતિ કઠણ વેળા છે અંતકાળની રે, કઠણ વેળા છે અંતકાળની, પછી થાશે તુને પસ્તાવ નથી રે, તું નારાયણ નામને પછી થશે તુને પસ્તાવ નથી, તો નારાયણ નામને આશે તુને પસ્તાવ નથી, એ તો નારાયણ નામને. પછી થશે તુને પસ્તાવ નથી, તો નારાયણ નામને. નારાયણ નામને નથી તો નારાયણ નામને. આ પ્રમાણે 10મા દિવસની સવાર ઉગે છે. ભીષ્મ પિતામહને દર્શન આપવા માટે કૃષ્ણ ભગવાન દ્વારિકા જતા જતા રોકાઈ ગયા અને બાણશૈયા ઉપર ભીષ્મને દર્શન આપે છે. દાદા ભીષ્મ સ્તુતિ કરે છે ઘણા બધા શ્લોકોની અંદર. આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર હવે દ્વારિકામાં પહોંચી ગયા છે અને હસ્તિનાપુરની અંદર પરીક્ષિત રાજા એ નાના ધીરે ધીરે મોટા થાય છે. અને નારદજી આવ્યા, આવીને યુધિષ્ઠિરને વાત કરે છે કે 6 મહિના પછી તમારું મૃત્યુ થવાનું છે. એટલે 5 પાંડવો અને 6ઠા દ્રૌપદી હિમાલયની યાત્રાએ નીકળી જાય છે. પરીક્ષિત રાજા મોટા થઈ ગયા, એને રાજ સિંહાસન ઉપર બેસાડી દીધા અને આવતીકાલે પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળશે અને એ પરીક્ષિત રાજાને શાપ થશે અને સુખદેવજીની પાસે કાલથી ભાગવત સાંભળવા માટે બેસશે. બરાબર 11:15 થયા છે અત્યારે. ટાઈમ ટુ ટાઈમ શરૂ થશે, ટાઈમ ટુ ટાઈમ પૂરી થશે. એટલે આવતીકાલે
પરીક્ષિત રાજાને સુખદેવજી કથા સંભળાવશે 1 થી 9 સ્કંદની. અને આવતીકાલે ભગવાન કૃષ્ણચંદ્ર અવતાર ધારણ કરી અને આલોકમાં પધારશે. અહીંયા આગળ કૃષ્ણ જન્મોત્સવ આપણે ધામધૂમ પૂર્વક ઉજવીશું. અને આજુબાજુ રહેલા બધા પોતપોતાના આજુબાજુએ વાત કરજો. દરેકને ખાસ વિનંતી, આ 5 દિવસ કોઈ ઊભા ન થાય, એક પણ વ્યક્તિ ઊભા નહીં થાય. જે વચ્ચેથી ઊભા થઈ જાય એને કોઈ ફળ ન મળે. આ પોથી છે. જ્યારે વિદાય મંત્ર બોલાશે ત્યારે કટાર બેસવાનું, 2 હાથ જોડવાના અને પોથીને પ્રણામ કરવાનું. છેલ્લે વિદાય લઈએ ત્યાર પછી હોલ છોડવાનું, એટલે જેથી કરીને એનું ફળ મળે, અધકચરાનું ફળ ન મળે. એટલે આ પોથીને પ્રણામ કરીને પછી આપણે વિદાય લેશું. 2 મિનિટ ધૂન અત્યારે બોલાશે, જાહેરાતો થશે. જાહેરાત સાંભળ્યા પછી ટૂંકમાં બધું પતી અને પછી આપણે હોલ છોડીશું. એકદમ શિસ્ત, આપણે અધ્યાત્મ માર્ગમાં ચાલવું છે. 5મા દિવસે તમને થવું જોઈએ કે કંઈક મળ્યું, ખાલી કોરું નહીં, કંઈક મેળવીને જશો. 5-7 મિનિટમાં કઈ મોડું થઈ જશે નહીં. પણ એવી રીતે જો આપણે સાંભળીશું, કટ્ટાર બેસી અને એકદમ શાંત ચિત્તે 5 દિવસ આ કથા આપણે સાંભળીશું તો ખરેખર આપણા હૃદયની અંદર આનંદ થશે. તો અહીંયા આગળ આ ભાગવતનો 1લો સ્કંદ એનો પ્રારંભ કર્યો. આવતીકાલે ભગવાન કૃષ્ણના પ્રાદુર્ભાવની લીલા આપણે સાંભળીશું. અહીંયા આગળ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી આપણે ઉજવીશું અને બધા વેલા પારાયણ સાંભળવા માટે પધારે. અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલી અને પછી આગળની જાહેરાતો સાંભળીને આપણે વિદાય લેશું. એકદમ શિસ્ત રાખીશું, કંઈક સાધના કરીશું બરાબર રીતે અને ત્યાર પછી આગળ જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે અનુસરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.